શાસ્ત્રાર્થ પ્રકરણનું 7મી કારિકા શ્લોક આપણે ચાલુ છે. વેદાહ શ્રીકૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવ હિ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. એમાં આપણે વ્યાસસ્ય સમાધિ ભાષા ભાગવતમ, ભાગવતમાં સંપૂર્ણ ભાગવત આખું સમાધિ ભાષા છે, પણ એ સમાધિની અંદર બીજાનો મત છે એવું દર્શન થયું છે. લૌકિક રીતે સમજાવવામાં આવ્યું છે. એને છોડીને જે વ્યાસજીની જે સમાધિ, પોતાની જે સમાધિ ભાષામાં જે પોતે અનુભવ કરેલો છે એ સમાધિ ભાષા જે છે એ પ્રમાણ છે. એટલે પ્રમાણ ચતુષ્ટયમાં ચોથું પ્રમાણ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ ચતુષ્ટયમ. તત્રાપી યન્ન લૌકિક રીત્યા વદતી, જ્યાં લૌકિક રીતિથી વર્ણન નથી કરવામાં આવ્યું તે યથા અથોષસ્યુપવૃત્તાયામ કુકુટાન કુજતો શપથ, એ ભાગવતના 10મા સ્કંદના 70મા શ્લોકમાં, 10મા સ્કંદના 70મા અધ્યાયની પહેલા શ્લોકમાં પરમત રીત્યા, એટલે કે જ્યારે વ્યાસજી જ્યારે બીજા કોઈનો મત રજૂ કરતા હોય ત્યારે સુતમ દ્વિપાયન મુખાત, એ ભાગવતના 6ઠ્ઠા સ્કંદમાં આવે છે. એ પ્રકારે એ વાક્ય જે છે ક્યારે પ્રમાણ છે કે જે વ્યાસજીની સમાધિ ભાષાથી જો વિરુદ્ધ ન હોય તો. પ્રામાણ્યનો નિર્ણય શ્રી પુરુષોત્તમજી જે આપેલો છે એ બધે જ આપણને ઉપયોગી છે કે પ્રામાણ્ય ક્યારે, કોઈ વસ્તુ પ્રમાણ ક્યારે, એનું પ્રામાણ્ય ક્યારે ગણવું, તો કહે છે યત અવિરુદ્ધા અસંવાદ્યંશેવ પ્રામાણ્યમ. અવિરુદ્ધા અસંવાદ્યંશેવ પ્રામાણ્યમ. અવિરુદ્ધ હોય, પ્રમાણ ચતુષ્ટયથી અવિરુદ્ધ હોય એટલે વિરુદ્ધ ન હોય, અને અસંવાદ્ય અંશ એવો કે જે પ્રમાણ ચતુષ્ટયની અંદર કહેવાયેલી વાત નથી અને બીજી કોઈ પણ વાત જે છે એમનાથી અવિરુદ્ધ હોય તો એ પ્રમાણ, એનું પણ પ્રામાણ્ય રહેલું છે. પછી એ કોઈ પણ પ્રમાણોથી એ પ્રાપ્ત હોય. એટલે આ પ્રમાણ ચતુષ્ટય સિવાય બીજી કોઈ પણ વાત, અહીં સમાધિ ભાષા અને પછી લૌકિક ભાષા કે પરમત ભાષા પણ આવી જશે, બીજા કોઈ પણ પ્રમાણ, પ્રત્યક્ષ અનુમાન ઉપમાન અર્થાપત્ય ઉપલબ્ધિ આદિ જે કંઈ પણ પ્રમાણોથી જે કંઈ આપણને જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે એ જો અવિરુદ્ધ પ્રમાણ ચતુષ્ટયથી અવિરુદ્ધ અસંવાદ્યંશેવ પ્રામાણ્યમ, એ રીતે અવિરુદ્ધ હોય એટલે કે એનાથી વિરુદ્ધ ન હોય અને રિપીટેડલી એને વાત કહેવામાં ન આવેલી હોય. એટલે અવિરુદ્ધ અસંવાદ્ય એટલે કે જે વાત પ્રમાણ ચતુષ્ટયમાં કહેલી છે એ જ પાછી વાત કહેવામાં આવે તો ત્યારે એનું પ્રામાણ્ય નહીં રહે. પ્રામાણ્ય રહેશે જે અવિરુદ્ધ અસંવાદી અંશ હોય એનું જ પ્રામાણ્ય હોય છે. એક સમજવાની વાત છે, એક ઘડો છે કે પુસ્તક છે એ આપણને આંખથી દેખાય નક્કી થઈ રહી છે કે આ પુસ્તક છે, પછી એની વસ્તુ હું કહું છું કે આ પુસ્તક છે, તો આમાં પ્રામાણ્ય કેનું હશે? પ્રમાણ કયું વાક્ય હશે? પ્રમાજનક કયું હશે? તો કહે છે કે જે આંખથી જોઈને તમે એ પુસ્તક છે કે ઘડો છે નક્કી કરી લીધું તો તમારી આંખ જ ત્યાં પ્રમાણ છે, ત્યાં પ્રત્યક્ષ પ્રમાણ છે. એને વાત રિપીટેડલી પાછી કોઈ શબ્દથી કહેવામાં આવી રહી છે કે આ ઘડો છે, તો ત્યાં પ્રામાણ્ય જે છે એ આંખનું છે, કારણ કે આંખથી જોઈને નિશ્ચય થઈ ગયો છે. નિશ્ચયાત્મક જે જ્ઞાન જે છે એ જેનાથી થયું છે, જે કરણથી થયું છે એ જ પ્રમાણ છે. એટલે ભાગવતની વાત જો હું કહેતો હોઉં એની વાત, તો એ મારી વાત ક્યારેય પ્રમાણ નહીં હોય, ભાગવત જ ત્યાં પ્રમાણ કહેવાશે. એટલે આ સમજવાની વાત છે કે પ્રામાણ્યની અંદર આ પ્રમાણ ચતુષ્ટય ઉપરાંત કોઈ પણ બીજી વાત પણ પ્રમાણ હોઈ શકે, પણ જો એનાથી અવિરુદ્ધ હોય તો. જ્યારે પુષ્ટિ માર્ગની વાત કરવામાં આવે, પુષ્ટિ સંપ્રદાય, વાલ્લભ સંપ્રદાયની વાત કરવામાં આવે, ત્યારે કોઈ વાત કહેવામાં આવે ત્યારે એક વસ્તુ નિશ્ચય કરવાનો છે કે પ્રમાણ ચતુષ્ટયથી અવિરુદ્ધ પ્રકારે એને દર્શાવવું પડશે. પ્રમાણ ચતુષ્ટય વેદ, કૃષ્ણવાક્યો, ગીતામાં રહેલા કૃષ્ણવાક્ય, બ્રહ્મસૂત્ર અને સમાધિ ભાષા જે છે એનાથી અવિરુદ્ધ પ્રકારનું કોઈ પણ વાત હશે એ બધા બતાવવું પડશે કે આ પ્રમાણ ચતુષ્ટયની એક વાક્યતાથી જે નિષ્પન્ન થતું જ્ઞાનથી એનાથી અવિરુદ્ધ છે અથવા એનાથી વિરુદ્ધ નથી, અને રિપીટેડલી એ જ વાત નથી, પાછી અસંવાદ્યંશ એવો પ્રામાણ્યમ. એટલે અહીં આ 4 પ્રમાણોની ચર્ચા કરી છે. એમાં લૌકિક રીતેથી જે ભાગવતમાં વર્ણન છે અથોષષ્ટુપવૃત્તાયામ, એટલે સવારના સમયમાં કુકડાઓ બોલે છે ત્યારે પ્રભુ જાગી જાય છે, એ લૌકિક રીતથી જે વર્ણન છે ત્યાં કરવામાં આવ્યું છે, લૌકિક રીત અનુસાર તે વર્ણન કરવામાં આવ્યું છે.
અને શ્રુતમ દ્વૈપાયન મુખાત એટલે વ્યાસજી જ્યારે બીજાની કોઈ વાત કહી રહ્યા છે, બીજાના મુખથી સાંભળેલી વાત જે છે એવો અનુભવ કરીને કહી રહ્યા છે, એ પણ સમાધિ ભાષાથી જ્યારે વિરુદ્ધ ન હોય. બાકીની જે ભાષા ભાગવતની છે એ સમાધિ ભાષા છે. સમાધિ ભાષામાં ભગવાનની અલૌકિક લીલાઓનું એ વર્ણન છે, એમાં માયાના સ્વરૂપનું પણ વર્ણન છે, ભગવાનના સામર્થ્ય રૂપ જે માયા છે એના સ્વરૂપનું વર્ણન છે, એ બધી સમાધિ ભાષા છે. એટલે યાવત સમાધૌ સ્વયં અનુભૂય નિરુક્તમ સા સમાધિ ભાષા. અને હવે બહુ મહત્વની વાત આ વાલ્લભ વેદાંતની અંદર સમજવાની છે કે અહીં પ્રમાજનક, અહીં જે કેને પ્રમા માનવામાં આવે છે, પ્રમાજનક શું છે તો કે એત ચતુષ્ટયમ એક વાક્યતાપન્નમ પ્રમાજનકમ ઇતિ અર્થઃ. આ ચારેય શાસ્ત્રો જે છે એની એક વાક્યતા જ્યાં સિદ્ધ થતી હોય એ અહીં પ્રમાજનક છે, અને એનાથી પ્રમાનું જનન થાય છે. એટલે એમાંથી જ્ઞાન પ્રકટ થાય છે, જે સાચું નિશ્ચયાત્મક જે જ્ઞાન જે છે એ આ ચારેયની એક વાક્યતાથી પ્રકટ થાય છે. ત્યારે નિશ્ચય થાય છે કે તત્વ શું છે, એનું સ્વરૂપ શું છે. નનુ ચતુર્ણામ ક્વ ઉપયોગ. આ ચાર પ્રમાણનો ઉપયોગ શું છે? એકેનેવ ચરિતાર્થત્વાદિતિ ચ ઇતિ આશંક્ય આહ ઉત્તરમ ઇતિ. હવે આ ચારેયની આવશ્યકતા શું છે? એકથી પણ આ વાત થઈ જાય. એક વાત વેદ કહે તે પ્રમાણ છે, પછી આ ચારેયની એક વાક્યતા કરવાનો અર્થ શું છે તો કહે છે ઉત્તરમ પૂર્વ સંદેહ વારકમ પરિકીર્તિતમ અવિરુદ્ધમ તુ યત્વસ્ય પ્રમાણમ તચ્ચ નાન્યથા. ઉત્તરમ પૂર્વ સંદેહ, અહીં જે શાસ્ત્ર બતાવ્યા છે વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવ હિ સમાધિ ભાષા વ્યાસસ્ય. આ ચાર વેદ, શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ વાક્યો, બ્રહ્મસૂત્ર, સમાધિ ભાષા ભાગવત, આ ચારેય જે છે ઉત્તરમ પૂર્વ સંદેહ વારકમ. આ ચાર શું કામ આપ્યા છે કે એક સંદેહ રહિત નિશ્ચય એક જ્ઞાન પ્રકટ થવું જોઈએ. વેદનો જે સંદેહ છે, આપણી બુદ્ધિ એવી છે કે વેદથી બધી વાત સમજાય શક્ય નથી. તો વેદમાં કંઈક સંદેહ ઉત્પન્ન થયો તો એની પાછળનું જે છે કૃષ્ણ વાક્યો જે છે, વેદાહ કૃષ્ણ વાક્યાની, તો કૃષ્ણના વાક્યથી વેદને સમજવું જોઈએ. વેદના વાક્યની વ્યાખ્યા કૃષ્ણના વાક્ય અનુસાર કરવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ, ભારતના સનાતન ધર્મની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ સાક્ષાત ભગવાન પરમ બ્રહ્મ પરમાત્મા તરીકે એ માન્ય છે. એ સનાતન ધર્મના પ્રથમથી જ કે સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ પોતે જ છે, અને એમના જે વચનો જે શ્રીમદ ભગવદ્ ગીતામાં પ્રાપ્ત છે એ વચનોથી વેદના સંદેહને દૂર કરવો જોઈએ. હવે ભગવદ્ ગીતાના વચન પણ ભગવાનની વાણી છે, એમાં કંઈક સંદેહ રહી જાય તો શું કરવું? તો વ્યાસજીએ જે બ્રહ્મસૂત્રો આપેલા છે એ બ્રહ્મસૂત્રો દ્વારા એ શ્રીમદ ભગવદ્ ગીતાના સંદેહનું નિરાકરણ કરવું. બ્રહ્મસૂત્રમાં પણ સંદેહ ઉત્પન્ન થાય, ઉત્તરમ પૂર્વ સંદેહ વારકમ પરિકીર્તિતમ. તો બ્રહ્મસૂત્રમાં કંઈ સંદેહ પ્રકટ થાય તો સમાધિ ભાષા, જે ભાગવતની જે સમાધિ ભાષા છે એના દ્વારા એ સંદેહની નિવૃત્તિ કરવી. આ ચારેય શાસ્ત્રનો આ રીતે ઉપયોગ છે, એટલે પ્રમાણ ચતુષ્ટય છે. ઉત્તરમ પૂર્વ સંદેહ એટલે જેને કંઈ બધા ગણનાઓથી ગાળીને એક શુદ્ધ નિષ્પન્ન તત્વ જે છે આપણા હાથમાં આવે છે, એટલે બધા શાસ્ત્રોનો ઉપયોગ છે. આગળ જતા શ્રી મહાપ્રભુજી કહે છે, શાસ્ત્રાર્થ પ્રકરણ પૂરું થાય ત્યારે શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે અર્થો અયમેવ નિખિલૈરપી વેદ વાક્યૈ રામાયણૈ સહિત ભારત પંચરાત્રૈ અન્યૈ શાસ્ત્ર વચનૈ સ્વતત્વ સૂત્રૈ નિર્ણિતે હૃદય હરિણાશેવ. અહીંયા મહાપ્રભુજી કહે છે બધા જ શાસ્ત્રો જે છે એની પણ એક વાક્યતા કરીને આ પ્રમાણ ચતુષ્ટયથી શરૂઆત કરીને બાકી જેટલા પણ શાસ્ત્રોનું જ્ઞાન હોય એ બધા જ શાસ્ત્રોને જોડીને એમાંથી એક વાક્યતા, એ બધાનો એક વાક્યતા કરીને જે નિર્ણય કરવામાં આવે તો પણ આ જ નિર્ણય રહે છે. જે શાસ્ત્રાર્થ પ્રકરણમાં શ્રી મહાપ્રભુ નિર્ણય કરે છે એ જ નિર્ણય સર્વશાસ્ત્રની એક વાક્યતા કરીને એનો સમન્વયાત્મક એનું સ્વરૂપ સમજીને આ જ નિર્ણય રહે છે. એટલે આ જે માહિતી આપવામાં આવી રહી છે, આ જે શાસ્ત્ર જે છે, આ સંપ્રદાયનો જે પ્રમેય છે એ આટલો બધો ઓથેન્ટિક છે, આટલો પ્રમાણભૂત છે કે આટલા બધા શાસ્ત્રોથી એની એક વાક્યતા કરીને આ વસ્તુ સિદ્ધ કરવામાં આવી રહી છે. એટલે આ કોઈ કાલ્પનિક સ્વતંત્ર પોતાનો કાલ્પનિક એક સ્વતંત્ર મત નથી, પણ વેદાદી શાસ્ત્રોની સુનિયોજિત સમન્વયાત્મક બધા જ શાસ્ત્રોની સુંદર રીતે વ્યાખ્યા, સમન્વયાત્મક એની વ્યાખ્યા કરીને કરાયેલો આ નિર્ણય છે, જે આપણા શુદ્ધાદ્વૈત સાકાર બ્રહ્મવાદનો એ પ્રમેય છે. અને એ આપણે જે કાંઈ પણ આપણે કહ્યું છે એ પ્રમાણ ચતુષ્ટયથી શરૂ કરીને દરેક શાસ્ત્રોના એક વાક્યતા
થી સિદ્ધ થતો અર્થ છે. એટલે આ એવો સંપ્રદાય અને એવા પ્રકારનો અર્થ જે તારવવામાં આવ્યો છે કે જેની પાછળ આટલો બધો પરિશ્રમ શ્રી આચાર્યચરણનો રહેલો છે. હવે ઉત્તરમ પૂર્વ સંદેહ વારકમ કેવી રીતે છે? તો શ્રી આચાર્યચરણ પોતાની એમની વ્યાખ્યા કરીને સમજાવે છે કે કેવી રીતે સંદેહ છે. કોઈ પણ વસ્તુ આપણે વિચાર કરીએ ત્યારે સંદેહ ઉત્પન્ન થશે. એ સંદેહનું નિરાકરણ કરવાની પણ કંઈક પદ્ધતિ હોવી જોઈએ, તો આપણો સંદેહ રહિત નિશ્ચય એક જ્ઞાન આપણે પ્રકટ થાય. તો કહે છે ઉત્તરમ પૂર્વ સંદેહ વારકમ પરિકીર્તિતમ અવિરુદ્ધમ તુ યત્વસ્ય પ્રમાણમ તચ્ચ નાન્યથા ઉત્તરોત્તરમ પૂર્વસ્ય સંદેહ વારકમ પ્રકર્ષેણ કીર્તિતમ. જે ઉત્તરોત્તર જે શાસ્ત્ર છે એ પૂર્વના સંદેહનું એ વારણ કરનાર છે, એ સમજવું જોઈએ. કેવી રીતે? તો ઉદાહરણના રૂપમાં આપણે શ્રી આચાર્યચરણ સમજાવે છે, એટલે આપણે ફક્ત એનું ભાષાંતર કરીને તો આ બધી વસ્તુ ક્લિયર થઈ જશે. યથા અપાણીપાદો જવનો ગ્રહિતા. ઉપનિષદમાં એમ કીધું છે, શ્વેતાશ્વતર ઉપનિષદની અંદર કીધું છે કે પાણી એટલે કે શ્રીહસ્ત અને ચરણ નથી, છતાં પણ એ ચાલે છે અને ગ્રહણ કરે છે. એટલે અપાણીપાદો જવનો ગ્રહિતા ઇતિ અત્ર. પ્રશ્ન થાય છે કે ચરણ અને હસ્ત નથી, તો બ્રહ્મને ચરણ હસ્તનો નિષેધ છે કે એનું પ્રાકૃત ધર્મનો નિષેધ છે? આ એક સંદેહ ઉત્પન્ન થશે કે ભાઈ નિરાકાર બ્રહ્મ છે એટલે ચરણ હસ્ત વગરનો છે, તો નિરાકારવાદી એવો અર્થ કરશે કે બ્રહ્મને ચરણ હસ્ત નથી, નિરાકાર છે. અપાણીપાદો જવનો ગ્રહિતા, પણ છતાં એ ક્રિયાશક્તિ ત્યાં પ્રકટ થઈ રહી છે. ગ્રહણ કરવાની, ચાલવાની, એ ક્રિયા ગતિ વગેરેની જે ક્રિયાશક્તિ જે છે તો પ્રકટ થઈ રહી છે. તો એનો મતલબ શું? કે બ્રહ્મ જે છે એમાં ચરણ હસ્તનો આકારનો નિષેધ છે, સામાન્યતઃ નિષેધ છે કે એને પ્રાકૃત ધર્મનો નિષેધ છે? આ એક પ્રશ્ન ઉપસ્થિત થાય. નિરાકરણ કેમ કરવું? તો વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની, કૃષ્ણ વાક્યોથી એનું નિરાકરણ કરવું જોઈએ. અત્ર કિમ પ્રકૃતિ પ્રાકૃત પાણીપાદ રહિત બ્રહ્મ આહોતિ સામાન્ય નિષેધ. પ્રાકૃત ચરણ હસ્ત નથી એ પ્રકારનો નિષેધ છે કે સામાન્ય રીતે બ્રહ્મને કોઈ ચરણ હસ્ત હોતા જ નથી એવો નિષેધ છે? આ એક સંદેહ ઉત્પન્ન થયો. તો એનો નિશ્ચય ગીતા વાક્યથી કેમ કરવામાં આવે છે? તો કહે છે ઇતિ સંદેહે સર્વતઃ પાણીપાદાંતમ સર્વતોક્ષી શિરોમુખમ. એ શ્રીમદ ભગવદ્ ગીતાના 13મા અધ્યાયના 13મા શ્લોકથી સર્વતઃ પાણીપાદાંતમ કહીને એનો નિશ્ચય થઈ જાય, એનો નિરાકરણ થઈ જાય છે, નિર્ણય થઈ જાય છે કે ભાઈ સર્વતઃ પાણીપાદાંતમ. ચરણ હસ્તનો સામાન્ય નિષેધ નથી, પણ ચરણ હસ્ત એના અપ્રાકૃત છે, સર્વત્ર છે. ભગવાનના ચરણ હસ્ત વગેરે અપ્રાકૃત છે. એવો ચરણ જો ન હોય તો સર્વતઃ પાણીપાદાંતમ એમ શું કામ કીધું છે? શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું છે કે બધે જ એમના ચરણ હસ્ત સર્વત્ર રહેલા છે, એટલે એને પ્રાકૃત નથી, વ્યાપક છે, સર્વત્ર છે એમના ચરણ હસ્ત વગેરે. એટલે અહીં સામાન્યતર ચરણ હસ્ત નથી બ્રહ્મના, એનો નિષેધ નથી, પણ એ નિષેધ એનો જે છે એ પ્રાકૃત પાણીપાદ રહિત બ્રહ્મ છે, એટલે પ્રાકૃત ધર્મનો ત્યાં નથી. એટલે પ્રાકૃત ધર્મ એટલે આપણા જે ચરણ હસ્તના જે કંઈ પ્રાકૃત ધર્મ હોય છે એ પ્રકારના ચરણ હસ્ત બ્રહ્મના નથી, પણ અપ્રાકૃત છે, અલૌકિક છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ કીધું જ છે કે સાકાર જો બ્રહ્મ ન હોય, મૂર્તંચ પણ કીધું છે કે સાકાર અને નિરાકાર બે છે બ્રહ્મ. તો સાકારનો નિષેધ કેવી રીતે થઈ શકે? સાકાર માયા જનિત કેવી રીતે હોઈ શકે? કારણ કે બ્રહ્મનું જ સ્વરૂપ એવું બતાવેલું છે, મૂર્તંચ એ મૂર્ત પણ છે ને અમૂર્ત પણ છે. તો સાકાર નિરાકાર ઉભય છે બ્રહ્મ. તો બ્રહ્મના સાકાર પક્ષને ન માનવું, નિરાકાર પક્ષને જ માનવું, એ તો બ્રહ્મનું જ પાછું ખંડન કરવા જેવું વાત છે. જે વેદે કહેલું છે એનું ખંડન થાય છે. પણ વેદ શું સમજાવવા માંગે છે કે આ પ્રાકૃત ચરણ હસ્ત નથી, પણ અપ્રાકૃત આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ બ્રહ્મના ચરણ હસ્ત વગેરે છે, આનંદ રૂપ છે, પ્રાકૃત નથી. હવે ગીતાની અંદર પણ કંઈક સંદેહ આવી શકે. તો તથા ગીતાયામ નિત્ય સર્વગત સ્થાણું. ભગવદ્ ગીતાના 2 અધ્યાયમાં 24મા શ્લોકમાં કીધું છે કે નિત્ય સર્વગત સ્થાણું. જે જીવનું જે સ્વરૂપ જે છે નિત્ય છે, સર્વગત અચલ છે અને વ્યાપક છે. અને પાછું ગીતાજીના 15મા અધ્યાયની અંદર 7મા શ્લોકમાં કીધું છે મમૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન. ત્યાં અંશરૂપ કીધું છે જીવને. વ્યાપક તો અંશ છે, અંશ હોય તો વ્યાપક ન હોઈ શકે. ઇત્યાદિ સંદેહે સૂત્રે નિર્ણય. જીવ કેવો છે? જીવને વ્યાપક માનવો કે અંશરૂપ માનવો? કારણ કે ગીતાજીમાં 2 વચન પ્રાપ્ત છે.
બ્રહ્મના એંગલથી વ્યાપક હોઈ શકે, પણ જીવ જો વાત કરવામાં આવે તો જીવના એંગલથી તો એ અંશરૂપ છે. તો એ કેવી રીતે નક્કી થશે? તો એ સૂત્ર દ્વારા. બ્રહ્મસૂત્ર શું કહે છે આ વિષયમાં? તો બ્રહ્મસૂત્ર દ્વારા ગીતાજીના સંદેહ ઉત્પન્ન થયો તો બ્રહ્મસૂત્ર દ્વારા નિરાકરણ કરવું જોઈએ. તો બ્રહ્મસૂત્ર બીજા અધ્યાય ત્રીજા પાદનું 19મું સૂત્ર છે ઉત્ક્રાંતિ ગત્યાગતિ નામ. ઉત્ક્રાંતિ ગત્યાગતિ નામ. આ સૂત્રથી નક્કી થાય છે કે જીવ અંશરૂપ છે. ઉત્ક્રાંતિ ઉત્ક્રમણ કરે છે, એની ગતિ અને આગતિ થાય છે, આવાગમન પણ થાય છે. તો વ્યાપકનું આવાગમન ન હોઈ શકે. ઉત્ક્રમણ આવાગમન નીકળે છે, જીવ ઉત્ક્રમણ કરે છે, ગતિ કરે છે, પાછો આવે છે અને જાય છે, અલગ અલગ દેહમાં જાય છે, આવે છે, ઉપર જાય છે, નીચે જાય છે. તો એ ગતિ ક્યારે થઈ શકે? જો અંશરૂપ હોય. તો એ જ્યારે વિભુ વ્યાપક હોય તો એમાં ગતિ હોઈ શકે. જેમ કે આકાશની કોઈ ગતિ નથી હોતી, કારણ કે વ્યાપક તત્વ છે તો એની કોઈ ગતિ નથી, આકાશમાં ગતિ ન બતાવી શકાય. એવી રીતે જીવ જે છે અંશરૂપ છે. ભમી વાંસો જીવલોકે જીવભૂત સનાતન. બે પ્રકારના ગીતાજીના જ વચન છે. તો સંદેહ ઉત્પન્ન થયો તો ઉત્ક્રાંતિ ગત્યાગતિ નામ. ઉત્ક્રાંતિ ગત્યાગતિ નામ એ સૂત્ર દ્વારા એનો નિર્ણય કરવામાં આવ્યો કે જીવ અંશરૂપ છે, અણુરૂપ છે. બ્રહ્મસૂત્રમાં પણ સંદેહ પ્રકટ થાય છે. તથા જન્માદ્યસ્યતઃ. બ્રહ્મસૂત્રની અંદર પ્રથમ અધ્યાય પહેલા પાદનું બીજું સૂત્ર છે જન્માદ્યસ્યતઃ. જન્મ આદિ જેનાથી છે તે એ બ્રહ્મ છે. બ્રહ્મનું લક્ષણ એવી રીતે આપે છે જન્મ આદિ, જન્મ ઉત્પત્તિ સ્થિતિ લય આદિ જેનાથી થાય છે તે તત્વ એ બ્રહ્મ છે. તો હવે એમાં થશે કે ભાઈ એ બ્રહ્મ જે છે જગતની ઉત્પત્તિ સ્થિતિ જેનાથી થાય છે તો એ માયા સહિત બ્રહ્મ છે, અથવા શુદ્ધ બ્રહ્મથી આ જગતનું કારણ શું છે? માયા સહિત જે શાંકરો કહી રહ્યા છે કે માયા સહિત બ્રહ્મ છે જગતનું કારણ બને છે, શુદ્ધ બ્રહ્મ જગતનું કારણ બનતો નથી. તો એ સંદેહ ઉત્પન્ન થાય છે. તો આ સંદેહ રહે છે જન્માદ્યસ્યતઃ. તો એ શુદ્ધ બ્રહ્મ છે કે માયા સહિત બ્રહ્મ છે? તો ત્યાં એનો નિર્ણય કેવી રીતે કરવો? તો કે અન્વય વ્યતિરેકતઃ ઇતિ ભાગવતે એ નિર્ણય. ભાગવતમાં કીધું છે કે કારણ ક્યું હોઈ શકે છે? અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા. અન્વય અને વ્યતિરેકથી જે બધે જ રહેતું હોય એ કારણ છે. જો માયા શુદ્ધ બ્રહ્મ જગતનું કારણ ન બનતો હોય તો જગતમાં એ બ્રહ્મનો અન્વય નથી, તો એ જગતનું કારણ બની શકે નહીં. આ ભાગવતની પણ ઉપયોગિતા બતાવે છે કે ભાઈ ભાગવત પણ અહીં જન્માદ્યસ્યતઃ એ બ્રહ્મસૂત્રમાં જે સંદેહ પ્રકટ થાય છે કે ભાઈ કારણ શુદ્ધ બ્રહ્મ કારણ છે. અને એક ભ્રમણા છે લોકોને કે ભાઈ ભાગવતને આપણે પ્રમાણ માનીએ છીએ, શાંકરો પ્રમાણ નથી માનતા. કોઈ પણ આચાર્યએ ભાગવતને પ્રમાણ નથી માન્યું, એવા કોઈ શંકરાચાર્યજી પણ ભાગવતને પ્રમાણ નથી માનતા. એ વાત સૌથી ભૂલભરેલી છે, ખોટી છે. પુરાણોને એટલું જ પ્રામાણ્ય પુરાણોનું એ બધા જ આચાર્યોએ માન્યું છે. ફક્ત આવા દયાનંદ સરસ્વતી જેવા આધુનિક વિચારકો જે થયા છે કે જેને સંપૂર્ણપણે સનાતન ધર્મના ગ્રંથોનું બરાબર અધ્યયન મનન કર્યું નથી, એવા દયાનંદ સરસ્વતી જેવા પુરાણોને પ્રમાણ નથી માનતા. છતાં પણ બધા જ પ્રાચીન આચાર્યો જે છે એ પુરાણોને પ્રમાણ માને જ છે, ભાગવતને પણ પ્રમાણ માને જ છે. આ ભાગવતના દ્વેષીઓ તો આવા લોકો જે થોડાક આધુનિકો છે કે જેની કોઈ સનાતન ધર્મની અંદર કોઈને મૂલ્ય નથી, એમના વિચારોનું કોઈ મહત્વ નથી, કારણ કે એમનો સ્વતંત્ર વિચાર છે, શાસ્ત્ર આધારિત એમનો વિચાર નથી. તો અન્વય વ્યતિરેકાભ્યામ યસ્યાત સર્વત્ર સર્વદા જે ભાગવત કહે છે કે જે અન્વય અને વ્યતિરેકથી બધે જ હોય, સર્વત્ર સર્વદા હોય એ કારણ છે. તો શુદ્ધ બ્રહ્મ જ નો અન્વય આ જગતમાં જો ન હોય તો એ કારણ નથી. ખાલી કેવલ વ્યતિરેકથી જ એ કારણ ન બની શકાય. વ્યતિરેક અને અન્વય એટલે શું? અંદર વ્યાપ્ત રહેવું, અંદર વ્યાપ્ત થઈ જવું એ અન્વય છે. અંદર એનો અન્વય એટલે કે અંદરમાં કોઈ પણ વસ્તુ કાર્યની અંદર એ કારણ જે છે એ ઓતપ્રોત થયેલું હોય તો એનો અન્વય માનવામાં આવે. એ કાર્યની અંદર નથી રહેલું, એમાં ઓતપ્રોત નથી પણ બહાર, એનાથી બહાર પણ છે તો એનો વ્યતિરેક છે. એની અંદર ન હોવું અને બહાર એ વ્યતિરેક છે. કાર્યમાં અંદર સમન્વિત થવું એ અન્વય છે. જેમ કે ઘડો છે, એમાં માટી જે છે એનો સમન્વય છે, એનો અન્વય છે. ઘડાની અંદર માટી રહેલી છે, પણ
બધી જ માટી ઘડામાં સમાવેશ થતી નથી. એ માટી પાછી મૃતિકાના રૂપમાં પણ રહે છે, એનો વ્યતિરેક છે. અન્વય અને વ્યતિરેક બંને છે, એટલે ઘડાનું કારણ જે છે એ આપણે માટીને કહી શકીએ. એમાં શુદ્ધ બ્રહ્મથી આ જગત પ્રકટ થયું હોય તો જગત બ્રહ્માત્મક સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ જે વેદ કહે છે એ પ્રમાણે એનો અન્વય પણ છે. અને ત્રિપાદ ઉર્ધ્વ ઉદિત પુરુષ પાદોશ્ય ભવાત પુનઃ, એ બધું જ બ્રહ્મ કંઈ આ જગતના રૂપમાં એ પ્રકટ થઈ ગયો નથી. એ જગતની બહાર પણ એ રહે છે, એટલે ત્રિપાદ ઉર્ધ્વ ઉદિત પુરુષ છે બ્રહ્મ. તો આ બ્રહ્મ જે છે એ ખાલી અન્વય પણ નથી અને વ્યતિરેક બંને છે. અન્વય અને વ્યતિરેક છે હોવાને કારણે શુદ્ધ જ બ્રહ્મ જે છે એનો વ્યતિરેક છે અને અન્વય પણ છે. જો અન્વય ન હોય તો શુદ્ધ બ્રહ્મનો અન્વય નહીં થાય. તો પછી જન્માદ્યસ્યતઃમાં જે શુદ્ધ બ્રહ્મ જે છે આ જગતનું કારણ જે છે એ ખાલી માયા સહિત જ કારણ છે. એ આ ભાગવતના વચનથી નિર્ણય થાય છે. એ અન્વય વ્યતિરેકાભ્યામ યચ્ચા સર્વત્ર સર્વદા, એનાથી નક્કી થાય છે. એટલે આ ચારેય શાસ્ત્રોની આ ઉપકારકતા આ રીતે છે, પરસ્પર એકબીજાના પૂરક છે અને એકબીજાના સંદેહનું નિવારણ કરવા માટે ચારેયનો ઉપયોગ છે. તે ઉત્તરમ પૂર્વ સંદેહ વારકમ પરિકીર્તમ અવિરુદ્ધંતુ યત્વસ્ય પ્રમાણં તત્યન્યથા इति भागवते निर्णयः एतत् अविरोधेनैव मन्वादिनां प्रामाण्यम् आह अविरुद्धम् इति विदादिना अविरुद्धम् एव मन्वादिकं प्रमाणम्. મનવાદી જે સ્મૃતિઓ છે એ બ્રહ્મના વિષયમાં, ધર્મના વિષયમાં તો એ પ્રમાણ છે, પણ એ બ્રહ્મના વિષયમાં તો આ પ્રમાણ ચતુષ્ટયથી જે અવિરુદ્ધ હોય, એટલે અવિરુદ્ધ અંશ જે છે અને અવિરુદ્ધ અસંવાદ્ય અંશ એવો પ્રામાણ્યમ, એ પુરુષોત્તમજીના નિર્ણય પ્રમાણે જે અવિરુદ્ધ હોય એટલે કે પ્રમાણ ચતુષ્ટયથી વિરુદ્ધી ન હોય એવા મનવાદિક જે છે એ પ્રમાણ છે. એમાં સમજી લેવું પડશે અવિરુદ્ધ હોય અને અસંવાદ્ય અંશ હોય ત્યાં એ મનવાદિકનું પણ પ્રામાણ્ય રહેલું છે. બે વસ્તુ સમજવી પડશે, અવિરુદ્ધ હોય અને અસંવાદી હોય. અસંવાદી એટલે કે જેમાં કહેલું છે એને રિપીટેડલી એમાં કહેવામાં આવ્યું હોય તો આ પ્રમાણ ચતુષ્ટય જ પ્રમાણ છે. પ્રમાણ ચતુષ્ટયની વાત, ગીતાજીની જ વાત પાછું મનુએ કરી હોય કે ભાગવતની વાત જ મનુએ કરી હોય કે વેદની વાત જ મનુએ કરી હોય, મનુવાદી સ્મૃતિમાં કરેલી હોય, તો ત્યાં વેદોનું જ પ્રામાણ્ય રહે છે, અનુવાદનું પ્રમાણ રહેલું નથી. પણ એનાથી અવિરુદ્ધ હોય અને અસંવાદી હોય કે જે નવી કંઈક બાબત હોય કે જે પ્રમાણ ચતુષ્ટયમાં નથી એવી કોઈ બાબત મનુસ્મૃતિમાં છે અને અવિરુદ્ધ છે, તો એનું ત્યાં પ્રામાણ્ય રહેલું છે. એટલે બધાનું આ રીતે પ્રામાણ્ય રહેલું છે. બીજા પ્રમાણોથી જે માહિતી મળતી હોય પણ પ્રમાણ ચતુષ્ટયથી અવિરુદ્ધ હોય, અસંવાદી અંશમાં એનું પ્રામાણ્ય રહેલું છે. એટલે ફક્ત પ્રમાણ ચતુષ્ટયથી આગળ બીજા કોઈ શાસ્ત્ર પ્રમાણ જ નથી એવું નથી, પણ એને આપણે એનો અવિરોધ તો બતાવવો પડશે અને અસંવાદી છે એવું બતાવવું પડશે, ત્યારે એનું પ્રામાણ્ય નક્કી થશે. એટલે આ વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસોત્રાણી ચૈવ હિ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ ચતુષ્ટયમ, એ શ્લોક અહીં આપણો સંપૂર્ણ થાય છે. હવે આગલો શ્લોક એ પણ આપણે જોઈ લીધું. ઉત્તરમ પૂર્વ સંદેહ વારકમ પરિકીર્તમ વિરુદ્ધમ તસ્ય પ્રમાણ તત્યનાને, એ પણ થઈ ગયું. અને હવે આગળ એક શાચાચરણ કહે છે ક્વચિત સંવાદ ક્વચિત વિરોધ ઇતિ ઉભય સંભવે અપ્રમાણમેવ ઇતિ આહ એતદ વિરુદ્ધમ જ સર્વમ ન તન્માનમ કથન. ક્વચિત સંવાદ, ક્યાંક એને વાત કહેવામાં આવે. સંવાદ એટલે કે જે વાત પ્રમાણ ચતુષ્ટયમાં કહેવાયેલી છે એ પ્રમાણ ચતુષ્ટયની જ વાત પાછી રિપીટ કરવામાં આવતી હોય એ સંવાદ કહેવાય. પણ વિરોધ હોય, ક્વચિત વિરોધ હોય, ક્યાંક એનાથી વિરુદ્ધ જતી બાબત હોય તો આ બે અપ્રમાણ છે. એટલે પ્રામાણ્ય માટે બહુ લખી લેવાની પુરુષોત્તમજીનું જે વચન છે અવિરુદ્ધ અસંવાદ્ય અંશ એવા પ્રામાણ્ય. અવિરુદ્ધ અને અસંવાદી અંશ જ પ્રમાણ છે. એટલે સંવાદ પણ પ્રમાણ નથી, કારણ કે ત્યાંથી પ્રામાણ્ય ચતુષ્ટયનું થયું, એ પ્રમાણ ચતુષ્ટયનું થઈ જશે. ગીતાની વાત જ હું કહેતો હોઉં, ગીતાની વાત જ કોઈ મનુવાદી સ્મૃતિ કહેતા હોય તો ગીતા પ્રમાણ છે, મનુવાદી સ્મૃતિ પ્રમાણ નથી. અને વિરોધ હોય તો એ પ્રમાણ છે જ નહીં, એ બતાવવા માટે કહે છે એતદ વિરુદ્ધમ જત સર્વમ. આ પ્રમાણ ચતુષ્ટયથી જે કાંઈ વિરુદ્ધ હોય ન તન્માનમ કથંચન, એ ક્યારેય પણ માન્ય એ પ્રમાણ હોતું નથી. એવં પૂર્ણ જ્ઞાનોદયાવધિ યદ ગ્રાહ્યમ પ્રમાણત્વેન તન નિરૂપ્ય તદનંતરમ યદ પ્રમાણમ તદ આહ અથવા ઇતિ. જ્યાં સુધી પૂર્ણ જ્ઞાન નથી થયું, સર્વત્ર બ્રહ્મનો અનુભવ નથી થતો, પૂર્ણ જ્ઞાનોદય જ્યાં સુધી નથી થયું ત્યાં સુધી આ જ પ્રકારે યદ ગ્રાહ્યમ પ્રમાણત્વેન, એ શું કેવી રીતે ગ્રાહ્ય પ્રમાણ છે એ નિરૂપણ કરીને હવે પૂર્ણ જ્ઞાન થયા પછી પૂર્ણ જ્ઞાની માટે શું પ્રમાણ કેવી રીતે હોય છે પ્રમાણ,
તો જ્યાં કહે છે અથવા સર્વરૂપત્વાદ નામ લીલા વિભેદતઃ વિરુદ્ધાંશ પરિત્યાગાત પ્રમાણમ સર્વમેવ હિ. પૂર્ણ જ્ઞાન થયા પછી બધું જ બ્રહ્મ છે, જે કાંઈ પણ છે એ બ્રહ્મ જ છે, ત્યાં બધું જ પ્રમાણ છે. જ્યારે બધી જગ્યાએ બ્રહ્મનો જ અનુભવ થઈ રહ્યો છે ત્યાં એવા જ્ઞાની માટે તો કોઈ અપ્રમાણ વસ્તુ કંઈ રહેતી જ નથી, ત્યારે બધું જ પ્રમાણ. એ પ્રમાણ કેવી રીતે હોય છે, એવી કેવી સ્થિતિ હોય છે, એમાં વિરોધોનું સમન કેવી રીતે થતું હોય છે એનું નિરૂપણ શ્રી આચાર્યચરણ કરે છે. અથવા સર્વરૂપત્વાદ નામ લીલા વિભેદતઃ, ભગવાન સર્વરૂપ હોવાથી આ નામ લીલા પણ, જેમ રૂપલીલામાં બધું સર્વત્ર બ્રહ્મરૂપ, બધું જ જગત કે બધું જે કંઈ પ્રકટ થયું છે બ્રહ્મરૂપ છે, સર્વ સ્વરૂપ બ્રહ્મના જ છે, એમ નામલીલાની અંદર પણ જેટલા પણ શબ્દો જે છે એના અર્થ છે એ બધું જ બ્રહ્મરૂપ છે. તો એ બ્રહ્મરૂપ હોવાથી નામલીલા વિભેદતઃ અને વિરુદ્ધાંશ પરિત્યાગાત પ્રમાણમ, અને કોઈ પણ વિરોધ છે એનો ત્યાગ કરી દે, કારણ બધું જ બ્રહ્મ છે ત્યાં કોઈ વિરોધ રહેતો જ નથી. પ્રમાણમ સર્વમેવ હિ, ત્યાં બધું જ પ્રમાણ છે. પૂર્ણ જ્ઞાન થઈ ગયું ત્યારે બ્રહ્મ સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. દર્શન દરે સર્વત્ર બ્રહ્મજનો અનુભવ થતો હોય ત્યારે સર્વત્ર બધું જ પ્રમાણ, ત્યાં પ્રમાણમ સર્વમેવ હિ, ત્યારે બધું જ ત્યાં પ્રમાણ હોય છે. એ ત્યાં અપ્રમાણ હોવાનો કોઈ સંભવ નથી. તો કહે છે વાંગ માત્રમેવ પ્રમાણમ, ત્યાં તો વાણી માત્ર પ્રમાણ છે. કારણ શું કામ? કોઈ પણ વાણી, લૌકિક શબ્દ પણ ત્યાં પ્રમાણ હોય, કારણ કે દરેકનો અર્થ શું થઈ રહ્યો છે ત્યાં અર્થસ્ય ભગવદ રૂપત્વાદ, દરેકનો અર્થ તો ત્યાં કોઈ પણ લૌકિક શબ્દનો અર્થ પણ ત્યાં બ્રહ્મ જ થાય છે. તો અર્થસ્ય ભગવદ રૂપત્વાદ, ત્યાં બધા જ ભગવદ રૂપ જ છે અર્થ. એવી અવસ્થામાં તો બધું જ શાસ્ત્ર પ્રમાણ હોય છે, બધા જ વચનો પ્રમાણ, શાસ્ત્ર નહીં પણ બધું જ પ્રમાણ હોય છે. તદેવાહ સર્વરૂપત્વાદ રૂપલીલાવત નામલીલાયા વિભેદાનામ વક્તવ્યત્વાદ નાનાવિધાની વાક્યાની પ્રવૃત્તાની, અનેક પ્રકારના વાક્ય નામલીલાની અંદર અનેક પ્રકારના વાક્ય જે છે એ પ્રકટ થયા છે. રૂપલીલાની જેમ રૂપ, ભગવાન અનેક રૂપ પોતે પ્રકટ કર્યા છે, એ રીતે નામ લીલાની અંદર પણ અનેક વાક્યો જે છે એ પ્રકટ થયા છે. વિરુદ્ધ વાક્યત્વેનૈવ પરસ્પરમ ભાસમાનેષુ અવિરુદ્ધ પ્રકારમાં, અને વિરુદ્ધ વાક્યોનો પરસ્પર જે છે અવિરોધ પ્રકાર કેવી રીતે થાય છે આ અવસ્થામાં, પૂર્ણ જ્ઞાન થયા પછીની અવસ્થામાં એનો અવિરોધ કેવી રીતે, કોઈ પણ પ્રકારનો વિરોધ રહેતો નથી. વિરોધી વાક્યનો પણ એમાં પરસ્પર વિરોધ રહેતો નથી. કેવી રીતે? તો કે વિરુદ્ધાંશ પરિત્યાગ, વિરુદ્ધાંશનો ત્યાં ત્યાગ કરી દેવામાં આવે. શું કામ ત્યાગ કરવામાં આવે છે? બે પ્રકારથી. વિધા વક્તવ્ય, તો કહે છે ભગવત સામર્થ્ય એનો અલૌકિક પ્રકાર. આ અલૌકિક પ્રકારથી ભગવાનનું સામર્થ્ય છે કે સર્વરૂપ થઈ ગયો છે. ભગવાન સર્વરૂપ થયો છે તો પછી કેનો વિરોધ હોય છે? બધું જ બ્રહ્મ છે, ત્યાં કોઈની વિરોધ વસ્તુ છે જ નહીં. ભગવાનનું એવું અલૌકિક સામર્થ્ય, અથવા તો ભગવતઃ સર્વરૂપત્વેન વા, ભગવાન સર્વરૂપ થયા છે, અથવા અલૌકિક સામર્થ્ય એવું છે કે દરેક વિરોધ એની અંદર સમાવેશ થઈને રહી શકે છે, એવું અલૌકિક સામર્થ્ય છે. અને ભગવાન જ સર્વરૂપ થયા છે. આ બે પ્રકારથી આ વિરોધાંશનો ત્યાગ કરી દેવામાં આવે છે. પૂર્ણ જ્ઞાનની અવસ્થામાં જ્યારે પૂર્ણ જ્ઞાન થઈ ગયું છે ત્યારે પૂર્ણ જ્ઞાનોદયાનંતરમ, પૂર્ણ જ્ઞાનોદય થયા પછી ત્યાં વિરોધ કંઈ રહેતો નથી. વિરુદ્ધાંશનો ત્યાગ, કારણ કે ભગવાનનો દરેક વિરોધ એ ભગવાનમાં રહી શકે છે. અને ભગવાન જે છે એને સર્વરૂપ એના જ રૂપ છે એમ માનવામાં આવે. આ બે પ્રકારથી આ અહીં અવિરોધ છે. જેમ કે ભગવાન કૃષ્ણનું શ્રીમદ ભાગવતમાં વર્ણન આવે છે કે મલ્લાનામ અસની નૃણામ નરવરસ શ્રીરામ સ્મરો મૂર્તિમાન. એ શ્લોકની અંદર જ્યારે ભગવાન બલભદ્રજી સાથે કંસની એ મતલબ સભાની અંદર ભગવાન ત્યાં પધાર્યા છે, મલ્લાનામ અસનિહી, એની યુદ્ધની જે શાળા છે એમાં ભગવાન જ્યારે પધાર્યા છે મલ્લ વિદ્યાના શાળામાં, તો ત્યાં મલ્લાનામ અસનિહી નૃણામ નરવરસ શ્રીનામ સ્મરો મૂર્તિમાન ગોપાનાન સ્વજન સ્વપિત્રો શિશુ. તો બધાને અલગ અલગ પ્રકારથી એક જ સ્વરૂપ જે છે. તો જે મલ્લો હતા એને લાગે ઉપરથી કોઈ વજ્રાઘાત થયો હોય, વીજળી પડી હોય ઉપરથી, એવું ભગવાનનું સ્વરૂપ દેખાણું છે. નૃણામ નરવર, કેટલાક ઉત્તમ પુરુષો હતા, એમને ભગવાન ઉત્તમ પુરુષ જેવા, ઉત્તમ નરમાં પણ ઉત્તમ શ્રેષ્ઠ નર તરીકે દેખાણા છે. સ્ત્રીઓને સાક્ષાત કામદેવનું સ્વરૂપ લાગ્યા છે. સ્વપિત્રોહો શિશુ, દેવકીજી વસુદેવજી વિરાજતા હતા, એમને સાક્ષાત નાનું બાળક લાગી રહ્યા છે ભગવાન. તો બધાને અલગ અલગ પ્રકારથી એક જ ભગવાનનું સામર્થ્ય બધાને અલગ અલગ રૂપમાં દર્શન આપવાનું હોવાથી કોઈ વિરોધ અંશ જે છે પણ ભગવાનના જ કોઈ રૂપ છે. એ ભગવાન દરેક રૂપમાં અલૌકિક સામર્થ્ય છે, ભગવાનનું સર્વરૂપમાં એ અનુભવમાં આવી શકે છે. એવો અલૌકિક સામર્થ્યનો વિચાર કરીને, અથવા તો એ બધા જ રૂપો ભગવાને લીધેલા રૂપો છે. તો એ રીતે
ભગવાન સર્વરૂપ થઈ જાય છે. એ પ્રકારથી કોઈ વિરોધ ત્યાં રહેતો નથી. ઉક્તમાન ચતુષ્ટય અવિરોધે મન્વાદી સ્મૃતિનામ ચતુષ્ટય વિરોધે મન્વાદી સ્મૃતિનામ અપ્રામાણ્યમેવ હિ ઇતિ ઉક્તમ. હવે તન્નયુક્તમ. હવે કોઈ એક શંકા કરે કે મનવાદી જે સ્મૃતિ જે છે કોઈ એવી શંકા કરે કે મનવાદી સ્મૃતિમાં જે કાંઈ કહેલું છે એ અપ્રમાણ હોઈ શકે જ નહીં, કારણ કે વેદ એમ કહે છે યદ્વૈ કિંચન મનુરવદત તદ ભેષજમ. જે વેદે પણ એમ કહ્યું છે તૈત્રીય સંહિતામાં કે જે કાંઈ મનુએ કહ્યું છે એ તો ઔષધરૂપ કહ્યું છે, એટલે એનો વિરોધ એ મનુવાદી જે છે એ ક્યારેય અપ્રમાણ હોઈ શકે નહીં. આવી જ શંકા થાય તન્ન યુક્તમ. એ તન્ન યુક્તમ એ યુક્ત નથી, કારણ કે ઇતિ શ્રુતે હે મન્વાદીનામ ઉક્તમાન વિરોધેપી પ્રામાણ્યસ્ય અવશ્ય વાચ્યત્વાત ઇતિ આહ દ્વાપરાદો તુ ઇતિ. મનુવાદીનું જે પ્રામાણ્ય જે છે એ વેદ પણ એમ કહે છે કે મનુએ તો બધું જે કાંઈ કીધું છે એ ઔષધરૂપ કીધું છે, તો એનું અપ્રામાણ્ય ક્યારેય ન હોઈ શકે. ભલે આ વેદના ચારેય આપણી જે પ્રમાણ ચતુષ્ટય છે એ પ્રમાણ ચતુષ્ટયથી પણ વિરોધ આવતો હોય તો પણ મનુ પ્રમાણ છે, એવી કોઈ શંકા કરે કે વૈદિક વચન એવું હોવાથી તો એની વ્યવસ્થા શું કરવામાં આવે છે, તો શ્રી આચાર્યચરણ આપણને સમજાવે છે કે દ્વાપરાદો તો ધર્મસ્ય દ્વિપરત્વાદ દ્વયમ પ્રમા વિરુદ્ધ વચનાનામ ચ નિર્ણયાનામ તથૈવ ચ. દ્વાપરાદો તો ધર્મસ્ય દ્વિપરત્વાદ દ્વયમ પ્રમા વિરુદ્ધ વચનાનાં ચ નિર્ણયાનાં તથૈવ ચ. દ્વાપર યુગ જ્યારે શરૂ થયો, સતયુગ, ત્રેતા અને પછી દ્વાપર. દ્વાપર યુગ શરૂ થયો, બ્રહ્મ વિષયમાં તો આપણે જોયું હોય, ધર્મ વિષયમાં પણ થોડોક નિર્ણય આપણે સમજવો અહીં બતાવી રહ્યા છો તે સમજવો જોઈએ. તો સતયુગ અને ત્રેતા એ યુગમાં તો વેદથી જ બધા ધર્મો જે છે સમજાઈ જતા હતા, એટલે અલગ કોઈ સ્મૃતિઓની ત્યાં આવશ્યકતા નહોતી, કારણ કે વેદથી જ બધાને એનું જ્ઞાન, ધર્મનું જ્ઞાન થઈ જતું. હવે ધર્મ શું છે એ પણ આપણે સમજવું. ધર્મ બધા કરતા હોય, ધર્મ કેને કહેવાય? કેટલી વ્યાખ્યાઓ કે ધર્મ શું. કોઈ કહે છે અહિંસા પરમો ધર્મ, અહિંસા છે પરમ ધર્મ છે. કોઈ કહે છે માનવ સેવા એ પરમ ધર્મ છે, કારણ કે માનવ સેવા એ પ્રભુ સેવા છે. બધા જ ધર્મની વ્યાખ્યા પોતાના અંતે કરી રહ્યા છે, પણ ધર્મ શું છે એ આપણે બરાબર જાણવું જોઈએ. ધર્મ બધા કરે, ઝઘડા પણ કરે ધર્મના નામે, પણ ધર્મ શું છે એનું યથાર્થ જ્ઞાન કોઈને છે નહીં. તો જે અહીં વચન જે વેદમાં કહ્યું છે મનુ માટે જે વચન કીધું છે, એટલે સ્મૃતિઓ જે છે પાછળથી અસ્તિત્વમાં આવી છે એવું નથી. વેદ પણ એ સ્મૃતિઓનું વર્ણન કરી રહ્યો છે. એટલે આપણા શાસ્ત્રો, બધા જ આવા શાસ્ત્રો જે છે એ એકબીજાના પૂરક છે, એકબીજાને જે છે એને સંમતિ પ્રદાન કરી રહ્યા છે, કારણ કે વેદમાં પાછી સ્મૃતિની વાત રહેલી છે. યદ્વૈ મનુરવદત તદ ભેષજમ એ વેદ કહી રહ્યું છે, તો વેદમાં પાછું પુરાણોનો ઉલ્લેખ છે. એનો મતલબ કે પુરાણ વેદ જેટલા જ પ્રાચીન છે. આ શ્રુતિ શાસ્ત્રો જે પ્રકટ ભલે પછી થયા હોય, પણ એ શ્રુતિ શાસ્ત્રો પણ દરેક કલ્પમાં, દ્વાપર આદિમાં એ શ્રુતિ શાસ્ત્રો પણ પ્રકટ થતા હોય છે. એટલે વેદમાં પછી એનું વર્ણન પણ આવે જ છે. વેદ તો આગળ થવાની વાત પણ આગળ એમાં લખી રહ્યું છે. એટલે વેદથી આગલા જે શાસ્ત્રો પછી પ્રકટ થયા હોય એમનું પ્રામાણ્ય પાછું વેદમાં પણ એનું સમર્થન કરવામાં આવી રહ્યું છે. એટલે સર્વે વેદાઃ પુરાણેષુ પ્રતિષ્ઠિતા, એમ પુરાણોમાં પણ કહ્યું છે કે વેદ બધા પુરાણોમાં પ્રતિષ્ઠિત છે. તો વેદ અને પુરાણમાં કોઈ વિરોધ છે જ નહીં. સમજવાની દ્રષ્ટિમાં જેને આનો અભ્યાસ નથી કર્યો, ગુરુ પાસે બેસીને પરંપરાથી શાસ્ત્ર અધ્યયન નથી કર્યું, એ લોકોને આમાં વિરોધ દેખાતા હોય છે. પણ હકીકતમાં શાસ્ત્રમાં પરસ્પર વિરોધ નથી, પણ એકબીજાના પૂરક છે. એક જ વાત, જે વેદની વાત જ જે વેદમાં કહેવાય રહી છે એ જ પુરાણોમાં કહેવાય રહી છે, અને એ પુરાણોની વાત પછી વેદ પણ કરે છે. પુરાણોની ચર્ચા, પુરાણોના જે પ્રસંગોની ચર્ચા વેદમાં પણ આવી રહી છે. એટલે વેદ જેટલા જ પ્રાચીન છે, અને વેદ કરતાં પણ હકીકતમાં પુરાણોની પ્રાચીનતા છે. એ આપણે આગળ વિષય આવશે ત્યારે જોશું. અત્યારે ધર્મ વિશે જો વાત કરીએ તો સતયુગ અને ત્રેતા એમાં વૈદિક ધર્મ જ હતો, શ્રૌત ધર્મ હતો,
કારણ કે ધર્મનું બરાબર જ્ઞાન વેદથી જ થઈ જતું હતું બધાને. પણ જ્યારે વેદથી જ ધર્મનું સંપૂર્ણ જ્ઞાન, વેદમાં કંઈ ખામી છે એવું નહીં, પણ બુદ્ધિ, લોકોની બુદ્ધિમાં એ વેદથી જ પૂરેપૂરું જ્ઞાન એ ન થઈ શકે, ત્યારે ઋષિઓએ સ્મૃતિશાસ્ત્રો રચ્યા છે. ધર્મનું જ્ઞાન કરાવવા માટે સ્મૃતિશાસ્ત્રો રચ્યા. એટલે ધર્મ માટે એ શ્રુતિ અને સ્મૃતિ બંને દ્વાપર યુગની શરૂઆતથી બે પ્રકારના, એ શ્રૌત ધર્મ અને સ્માર્ત ધર્મ, એમ ધર્મ બે પ્રકારથી સમજાવવામાં આવ્યો. એટલે મનુના જે ધર્મ વિષયના જે વિધાનો છે બધા જ પ્રમાણ છે ધર્મના વિષયમાં, પણ બ્રહ્મના વિષયમાં તો પ્રમાણ ચતુષ્ટયના વિરોધથી જ એનું પ્રામાણ્ય ગણાશે. કારણ કે વિષય ત્યાં અલગ છે, બ્રહ્મ છે, અહીં ધર્મ વિષય નથી. ધર્મ વિષય હોય તો જે વિષય નિષ્ણાંત હોય ત્યાં એનું વચન પ્રમાણ ગણવામાં આવે છે. અત્યારે પણ એવું ગણાય છે કે ભાઈ સ્પેશિયલાઇઝેશનનો જમાનો જ્યારથી આવ્યો છે ત્યારથી જે વસ્તુનો જે નિષ્ણાંત છે એના માટે એનું વચન પ્રમાણ છે. સારામાં સારો ડૉક્ટર પણ હાર્ટ સ્પેશિયાલિસ્ટ હોય, પણ હાર્ટ સ્પેશિયાલિસ્ટ હોય, સારામાં સારો એ ડૉક્ટર હોય હાર્ટનો, પણ એનામાં ઓર્થોપેડિક માટે એનું વચન પ્રમાણ નથી. ત્યાં તો ઓર્થોપેડિકનો કોઈ નિષ્ણાંત હોય. કારણ કે સ્પેશિયલાઇઝેશનની વાત જ્યારે થઈ ત્યારે પહેલાં બધા જ ડૉક્ટરો પણ એક જ ડૉક્ટર બધા જ કેસને હેન્ડલ કરતા હતા. જ્યારે સ્પેશિયલાઇઝેશન નહોતું ત્યારે એક જ પ્રકારની ડિગ્રી, એક જ પ્રકારનો ડૉક્ટર સર્વ પ્રકારના કેસને હેન્ડલ કરે, તો એમને એવું જ્ઞાન પણ એમાં એવું વિકસિત થતું હતું કે એ પ્રકારે એ બધા કેસને હેન્ડલ કરી શકતા હતા. જ્યારથી એ સ્પેશિયલાઇઝેશન થયું ત્યારથી મેડિકલ સાયન્સમાં પણ દરેક જે વિભાગ છે એમના અલગ અલગ પ્રકારના સ્પેશિયાલિસ્ટ, સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ પણ છે. તો ત્યાં હાર્ટ સ્પેશિયાલિસ્ટ સારામાં સારો હોય તો એના માટે પછી ઓપ્થેલ્મોલોજી કે ENT એ બધા વિષય માટે એનું વચન પ્રમાણ નથી, કારણ કે એનો હાર્ટનો વિષય છે. એમ ધર્મના વિષયમાં જ્યારે ચર્ચા કરવી હોય ત્યારે મનુનું વચન પ્રમાણ છે. ત્યારે આ વેદનું વચન પણ લાગુ પડશે ધર્મ માટે. યદ્વૈ મનુ અવદત તદ ભેષજમ. જે મનુએ કહ્યું છે એ ભેષજ રૂપ એટલે કે ઔષધ રૂપ છે, એ ધર્મના વિષયમાં, બ્રહ્મના વિષયમાં નહીં. ત્યાં બ્રહ્મના વિષયમાં તો આ ચાર ચતુષ્ટયથી અવિરુદ્ધ પ્રકારથી મનવાદી સૂત્રનું પ્રામાણ્ય રહેલું છે. હવે ધર્મ એટલે શું? ધર્મ એટલે ધારણા ધર્મ ઇત્યાહુ. જે આ જગતને ધારણ કરી રાખ્યું છે જેણે, એ ધર્મ છે. એટલે ધર્મ છે આ જગતને, સંસારને ધારણ કરીને રાખ્યું છે, એ ધર્મ છે. બીજું, જે પોતે ધારણ કરી શકે છે એ ધર્મ છે. જે પોતે ધારણ કરે કે આ મારો ધર્મ, જે પોતે ધારણ કરે, ધારણા ધર્મ ઇત્યાહુ. બે રીતે કહી શકાય. આખા બધાને જે ધારણ કરીને રાખે એ ધર્મ. એ ધર્મ એવો છે કે જે બધાની આ સ્થિતિ બધાની શક્ય છે તે ધર્મથી છે. સામાન્ય ઉદાહરણ આપણે જોઈએ કે સોસાયટી જે છે, સમાજ જે છે, એ નિયમોથી એ સમાજ છે. જો સામાજિક નિયમો ન હોય તો પછી ટોળાશાહી થઈ જાય. તો આપણે શું કહેશું? સમાજ જે છે, આ સામાજિક જે આચાર સંહિતા છે, સામાજિક જે નિયમો છે, એનાથી જ સમાજ છે, એને ધારણ કરે છે. એટલે ધારણા ધર્મ ઇત્યાહુ. આ જગતને જે ધારણ કરીને રાખે છે એ ધર્મ છે. ધર્મના પાયા ઉપર આ જગત ઠાળું છે. એટલે ધર્મ જે છે એ ધારણા ધર્મ ઇત્યાહુ સામાન્ય વ્યાખ્યા છે. મહાપ્રભુજી ધર્મની વ્યાખ્યા જે બતાવી રહ્યા છે, ઘણા ધર્મની વ્યાખ્યા કરી જતો અભ્યુદય નિશ્ચય સિદ્ધિ સધર્મ. જેનાથી અભ્યુદય એટલે કે આ લોકની અંદર ઉદય, અભ્યુદય આ લોકમાં, એનું આ લોકમાં જે કંઈ પ્રાપ્ત થવાનું છે તે પ્રાપ્ત થાય, અને જેનાથી કલ્યાણ થાય, પારલૌકિક કલ્યાણ થાય. આ લોક અને પરલોક બેમાં જે કલ્યાણકારી હોય એ ધર્મ. તો આની અંદર પણ હજી નિશ્ચય નથી થતો કે કેને અભ્યુદય માનવામાં આવે. આપણે કેને અભ્યુદય માનવો? ખૂબ પૈસા પ્રાપ્ત છે, સંપત્તિ પ્રાપ્ત છે તો અભ્યુદય થઈ ગયો? એવાથી નિશ્રેયસનો વિરોધી પણ હોઈ શકે. નિશ્રેયસ કલ્યાણ કોઈ કેને માને? પોતાના બધા લૌકિક પુરુષો લૌકિક કામનાઓ સિદ્ધ થાય તો એને નિશ્રેયસ પણ માની લેતા હોય છે. પારલૌકિક કોઈ કામના જ ન હોય તો એને માટે એ ધર્મ નહીં કહી શકાય. તો ધર્મ બધા માટે અલગ અલગ થશે કે ધર્મનું બંધારણ નહીં રહે. એ તો અભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ એ પ્રકારે જે કહેવામાં, यहाँ પણ કોઈ વ્યવસ્થા ઉત્પન્ન નહીં થાય. તો એના માટે બહુ સુંદર વ્યવસ્થા છે કે ધર્મ કેને કહેવો. તો શ્રી આચાર્યચરણ જે ધર્મ વિશે જે નિર્ણય આપે છે એ આપણો આ શ્લોક છે કે જેમાં ધર્મ કેને કહેવાય. ધર્મ માટે તો શ્રી આચાર્યચરણ કહે છે દ્વાપરાદો ધર્મસ્ય દ્વિપરત્વાદ્વયમ પ્રમા
વિરુદ્ધ વચનાનાં ચ નિર્ણયાનાં તથૈવ ચ. તો દ્વાપરાદૌ ધર્મસ્ય દ્વિપરત્વાદ દ્વયમ પ્રમા વિરુદ્ધ વચનાનાં ચ નિર્ણયાનાં ચ તથૈવ ચ. તો દ્વાપરાદૌ ધર્મસ્ય, દ્વાપરની આદિમાં દ્વાપર યુગ શરૂઆત થઈ ત્યારે ધર્મ બે પ્રકારનો થયો અને એની પ્રમા અને ધર્મ વિષયક જ્ઞાન પણ બે પ્રકારનું થયું. અને પરસ્પર જે એમાં વિરુદ્ધ જે છે અને એનો નિર્ણય જે છે એ પણ એ પ્રકારે જ થાય છે. બે પ્રકારનો ધર્મ થયો તો નિર્ણય પણ એ શ્રૌત ધર્મ અને સ્માર્ટ ધર્મ. અને સ્માર્ટ ધર્મની સ્મૃતિઓમાં પણ વિરોધ આવી શકે, શ્રૌત અને સ્માર્ટ ધર્મ વચ્ચે કંઈક વિરોધ દેખાવા માંડે, આ બધા નિર્ણય પણ એ જ પ્રકારે કરવામાં આવે છે. તો એમાં કહે છે ચોદના વિષયત્વેન અવશ્ય કર્તવ્યતાકત્વેન અભિમતો અર્થો અત્ર ધર્મ શબ્દેન ઉચ્યતે. ધર્મ કેને કહેવો તેના માટે વ્યાખ્યા શ્રી મહાપુરુષ શું આજ્ઞા કરે છે કે ધર્મ કેને કહેવાય? તો કહે છે ચોદના વિષયત્વેન, વેદાદિ શાસ્ત્રો જેમાં આપણને પ્રેરિત કરતા હોય અને જે અવશ્ય કર્તવ્યના રૂપમાં જેનું વર્ણન કરવામાં આવ્યું હોય એવો અર્થ, એવો જો વિષય છે એ ધર્મ છે. એ ધર્મ શબ્દથી કહેવામાં આવે છે. ધર્મની વ્યાખ્યા આપણે બહુ મહત્વની છે. ધર્મ કોઈ પૂછે કે ધર્મ એટલે શું, તો શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે ચોદના વિષયત્વેન વેદ પ્રણિહિતો ધર્મ અધર્મસ્તદ વિપર્ય. વેદમાં જે કર્તવ્ય અવશ્ય કર્તવ્યના રૂપમાં પ્રેરિત કરવામાં આવે છે, જે કર્મ કરવા માટે, જે અર્થ માટે પ્રેરિત કરવામાં આવે એ આપણો ધર્મ છે. તો ચોદના વિષયત્વેન અવશ્ય કર્તવ્યતાકત્વેન અભિમતો અર્થો અત્ર ધર્મ શબ્દેન ઉચ્યતે. ચોદના એટલે પ્રેરણા, જે પ્રેરિત કરવામાં આવે, જે પ્રેરણાનો જે વિષય હોય અને અવશ્ય કર્તવ્યના રૂપમાં અવશ્ય આ જ કર્તવ્ય છે એ રીતે જ્યાં વેદાદિ શાસ્ત્રોમાં જ્યાં નિરૂપણ કરવામાં આવેલો હોય એવો અભિમતો અર્થ અત્ર ધર્મ શબ્દેન ઉચ્યતે. એ શબ્દ જે છે, એ અર્થ જે છે એ ધર્મ શબ્દથી કહેવાય છે. અને એ ધર્મ પાછો બે રીતે દ્વાપર યુગની શરૂઆતથી બે પ્રકારથી શ્રુતિ સ્મૃતિ ઉભયપી પરે પ્રમાપિકે યસ્ય તાદર્શત્વાદ્વયમ શ્રુતિ. તસ્ય દ્વે શ્રુતિ અને સ્મૃતિ ઉભયપી પરે પ્રમાપિકે યસ્ય, એ ધર્મને માટે બે પ્રમાણ થયા, શ્રુતિ અને સ્મૃતિ. પરે પ્રમાપિકે યસ્ય, અને એના માટે પ્રમાણરૂપ જે છે બે છે, શ્રુતિ અને સ્મૃતિ. આ ધર્મના પ્રમાણભૂત જે છે એ બે છે કે જેનાથી આ ધર્મ નક્કી થઈ રહ્યો છે, એ શ્રુતિ અને સ્મૃતિ બંને. એટલે ત્યાં દ્વયમ પ્રમા થઈ ગઈ. પરે પ્રમાપિકે યસ્ય તાદર્શત્વાદ. અને એ બે ધર્મ બે વસ્તુથી નક્કી થઈ રહ્યો છે, શ્રુતિથી અને સ્મૃતિથી. હવે દ્વયમ એટલે શ્રુતિ તત્સંવાદી અસંવાદની ચ મનવાદી સ્મૃતિશ્ચ એતદ દ્વયમ પ્રમાણમ. એ બંને પ્રમાણ છે. કઈ પ્રકારથી? તો શ્રુતિ, વેદ તો છે જ, સંપૂર્ણ જે વેદ જે છે એ તો છે ધર્મ વિશે પ્રમાણ, પણ સાથે તત્સંવાદની, સ્મૃતિ સાથે જેનો સંવાદ હોય એવી, અને અસંવાદની જેમાં સંવાદ ન હોય, એટલે કે વેદમાં કહેવાયેલી વાત નથી કહેવામાં આવતી, કંઈક નવી વાત છે પણ વિરોધી નથી, વેદથી વિરોધી નથી, એને અસંવાદ કહેવાય છે. એટલે સંવાદ, અસંવાદ અને વિસંવાદ. એટલે અસંવાદ હોય તો વાંધો નથી, પણ વિસંવાદ ન હોવો જોઈએ, એનાથી વિરુદ્ધ ન હોવું જોઈએ. એટલે શ્રુતિ તો છે જ. હવે વેદનો પ્રમાણને કેવી રીતે, ધર્મ માટે શું પ્રમાણ છે કે વેદ, અને વેદની સંવાદીને, એટલે કે વેદની સંવાદી કે વેદની વાતને આગળ કહેતી હોય એવી જે સ્મૃતિઓ છે, અને અસંવાદી જે વેદમાં નથી કહેવાયેલી એવી વાત જે સ્મૃતિઓએ કરી છે, એવી મનવાદી સ્મૃતિઓ જે છે એ દ્વયમપી પ્રમા, એ બે પ્રમાણ છે. એટલે બે પ્રમાણ છે. એટલે ધર્મ માટે તો શ્રુતિ અને સ્મૃતિ બંને પ્રમાણ છે. ધર્મ બે પ્રકારથી કહેવાયેલો છે, શ્રૌત અને સ્માર્ત. એમાં શ્રુતિથી સંવાદ પણ હોય, સંવાદની સ્મૃતિઓ પણ છે જેને નિત્યાનુમય વેદ મૂલક કહેવાય છે. સ્મૃતિઓ અમુક નિત્યાનુમય વેદ મૂલક છે, એટલે એ વેદ જ છે. વાત ભલે સ્મૃતિમાં કહેવાયેલી છે પણ એ વૈદિક છે, વેદની જ વાત છે, એટલે એ વેદ જ છે. એટલે એ સંવાદી સ્મૃતિ છે. અને અસંવાદી સ્મૃતિઓ પણ છે કે જે વેદમાં કહેવાયેલી નથી, એ પ્રકારથી ત્યાં વર્ણન કરવામાં આવ્યું છે. એટલે વેદના અર્થનું જ સ્મરણ કરીને સ્મૃતિઓ કહેવામાં આવેલી છે. એટલે વેદમાંથી ન સમજાય પણ સ્મૃતિથી એ વસ્તુ સમજાય છે. એટલે સ્મૃતિથી સમજાયેલી શ્રુતિ પણ પ્રમાણ છે. એટલે ધર્મ માટે બે પ્રમાણ છે, શ્રુતિ અને સ્મૃતિ.
यद्वा पूर्वोक्त धर्मस्य उक्तरीत्या द्विपरत्वात् श्रुति संवादिनी असंवादिनी स्मार्ते धर्मे कर्तव्यता ज्ञानम प्रमा इति अर्थः। विरुद्धयोः अविरुद्धख्यापनार्थं साम्प्रतं लोके दृष्टान्तमाह विरुद्धवचनानां यथा स्मृतिवाक्यानि परस्पर विरुद्धानि स्मृतिव्याख्यानकारैः अविरुद्धप्रकारेण निर्णीयन्ते तथा निर्णयानामपि परस्पर विरुद्धानां वैष्णव स्मार्तादिभेदेन अविरोध इति अर्थः। બીજી રીતે કહેવામાં આવે તો પૂર્વોક્ત ધર્મસ્ય જે ધર્મ કહેવામાં આવ્યો છે ચોદના વિષયત્વેન અવશ્ય કર્તવ્ય તાકત્વેન અભિમતો અર્થો એ જે ધર્મરૂપ જે કહેવાયેલું છે એ બે પ્રકારથી દ્વિપરત્વાદ શ્રુતિ સંવાદિની અસંવાદિની અપી સ્માર્તે ધર્મે કર્તવ્યતા જ્ઞાનમ પ્રમાયતિ અર્થમ। એ જે કહેવાયેલો જે ધર્મ જે છે એ શ્રુતિ સંવાદિની અસંવાદિની જે સ્માર્ટ ધર્મ જે છે એનાથી પણ જે કર્તવ્યતાનું જ્ઞાન થઈ રહ્યું છે એ પ્રમારૂપ છે। આમાં જે બ્રજભાષા જે ટીકા છે એમાં શ્રુતિ વિસંવાદી લખ્યું છે ત્યાં શ્રુતિ સંવાદી ને અસંવાદી હોવું જોઈએ, વિસંવાદી છે એ પ્રમાણ નથી, એટલે વિસંવાદી જે લખેલું છે ત્યાં અસંવાદી હોવું જોઈએ। લાસ્ટમાં લખ્યું છે अथवा आगे कहे विधिरूप धर्म के श्रुतिपरक होवे सु श्रुति संवादी एवं श्रुति विसंवादी दो प्रकार के स्मार्ट धर्म का अनुष्ठान करवे योग्य होए वे को ज्ञान प्रामाणिक है। यहाँ विसंवादी न होવું જોઈએ, असंवादी होવું જોઈએ। હવે વિરુદ્ધયોः अविरुद्ध ख्यापनार्थं साम्प्रतं लौकिक दृष्टान्तम् आ विरुद्धवचनानां यथा स्मृतिवाक्यानि परस्पर विरुद्धानि। आ स्मृति जे स्मार्ट धर्म जे छे एमां परस्पर स्मृतिओना वाक्य पर एकबीजाथी विरुद्ध आवता, मनुस्मृति, याज्ञवल्क्य, पराशर आदि स्मृतिओना वाक्य परस्पर विरुद्ध थता होय तो ए स्मृतिना जे व्याख्यानकारो जे रीते अविरुद्ध प्रकारेमां नक्की करता होय छे निर्णय, ए निर्णयमां केवी रीते अविरोध करवामां आवतो होय छे। देश काल अधिकारी भेद आधारे ए स्मृति व्याख्याकारो जे रीते एनो अविरोध प्रकार करे छे ए प्रकारथी ए व्याख्यानकारोनी व्याख्या अनुसार एनो अविरोध एमां क्या देश क्या काल में क्यों धर्म बतावेलो छे। हवे देश काल अनुसार स्मृतिओ अलग अलग प्रकार थी धर्म निरूपण करेलू होय छे। जेम के देश काल अधिकारी आदि भेद थी फल वगैरह भेद थी स्मृतिओना अलग अलग निर्णय जे छे तो एनी अंदर कंईक अविरोध प्रकार व्याख्यानकारो स्मृति व्याख्याकारोए एनो अविरोध प्रकार कंईक बतावेलो होय छे। ए प्रकार निर्णय करीने परस्पर विरुद्ध वचनोनुं त्यां निराकरण करवुं जोईए। हवे एवुं आवे छे कि ब्राह्मण ने आशोज 10 रात्रिनो आशोज, क्षत्रिय ने 12 रात्रिनो छे, वैश्य ने 15 रात्रिनो, शूद्र ने 1 महीनो। अने क्यांक एम पण कहेवायेलुं छे कि बधाने माटे 10 रात्रि। तो ज्यां ए परस्पर विरोध के क्या देश क्या काल में क्यों वस्तु प्रमाण छे, परस्पर स्मृतिओनो ज्यारे विरोध आवतो होय त्यारे जे देश काल में जे कहेवायेलुं होय जे मान्य करवामां आव्युं होय ए प्रकारनो धर्म त्यां ग्रहण करवो जोईए। એટલે પરસ્પર વિરોધ થઈ જાય। આ કોઈ દેશકાલ અધિકારી માટે કહેવાયેલી વાત છે, ક્યાં કોઈ દેશકાલ માટે કહેવાયેલી વાત છે। હવે એવું પણ આવે છે ધર્મશાસ્ત્રોમાં કે આશોચની અંદર સૂતક વગેરે જે આવે છે એમાં મૃત્યુ જે મધ્યરાત્રિ જે છે એની પહેલાં થયું હોય તો એ આગલા દિવસમાં ગણવું જોઈએ। મધ્યરાત્રિ પછી જે છે એ પ્રથમ જ દિવસ ગણાય છે, નહીં તો 2 દિવસ થઈ જાય। મધ્યરાત્રિ પહેલાં હોય તો મધ્યરાત્રિ પછી બીજો દિવસ થઈ જાય, અને મધ્યરાત્રિ પછી થયું હોય તો 1 જ દિવસ ત્યારથી જ ગણવામાં આવે। પણ ક્યાંક એમ પણ બતાવાયેલું છે કે સૂર્યોદય પહેલાં જ આવેલો આશોચ જે છે આગલા દિવસમાં જાય છે, સૂર્યોદય પછી બીજામાં જાય છે। તો બે પરસ્પર વિરુદ્ધ નિર્ણય વિરુદ્ધ થયા। क्या देश काल में कई प्रकारनी रीतथी धर्म लेवामां आवे ए स्मृतिना जे व्याख्याकारो होय एनी व्याख्याना आधारे
ત્યાં અવિરોધનો પ્રકાર એમાં આપણે આ બે વસ્તુ સ્મૃતિએ કહેલી છે. મનુ એક જ પ્રમાણની, મનુ આદિ, બીજી સ્મૃતિઓ પણ ઋષિઓની એટલી જ પ્રમાણ છે. પણ નિર્ણય અલગ અલગ આપેલો હોય તો અવિરોધનો પ્રકાર કેમ કરવો જોઈએ, તો એની વ્યાખ્યા કરનારા એની વ્યાખ્યા દેશકાળ અનુસાર કરેલી હોય છે. એ અનુસાર એનો અવિરોધ તમારે નિર્ણય એમાં કરવો જોઈએ. એ રીતે નિર્ણય થતો હોય છે. એ નિર્ણયોમાં પણ ક્યારેક મતભેદ ઉત્પન્ન થતો હોય તો વૈષ્ણવ સ્માર્ત ભેદે ન અવિરોધ. ક્યાંક વૈષ્ણવ અને સ્માર્ત, ક્યાંક વૈષ્ણવ અધિકારીને ધ્યાનમાં રાખીને કહેવાયેલો નિર્ણય હોય, ક્યાંક સ્માર્ત કે શૈવ સ્માર્ત આદિ ને ધ્યાનમાં રાખીને કહેવાયેલો નિર્ણય હોય. તો એ પ્રકારે બે વસ્તુ જે છે, હવે શાસ્ત્રોમાં આવે છે કે રુદ્રાક્ષ પહેરવું મહાન પાપ છે. ત્રિપુંડ ધારણ કરવું કરનાર છે નરકમાં જાય છે. એ વૈષ્ણવ અધિકારીને કહેવામાં આવેલું આ છે કે તમે જો વૈષ્ણવ હો તો તમારે તુલસી માલા ધારણ કરવી જોઈએ, ઉર્ધ્વ પુંડ તિલક ધારણ કરવું જોઈએ, તમારે ત્રિપુંડ કે રુદ્રાક્ષ આદિ ધારણ ના કરવા જોઈએ. તો એ વચન કોના માટે છે? વૈષ્ણવો માટે છે. તો વૈષ્ણવ માટે આ ધર્મ છે. શૈવ હોય તો એમને એની માટે તો રુદ્રાક્ષ ધારણ કરવું, ત્રિપુંડ ધારણ કરવું ધર્મ છે. એનાથી તેમને કૈલાસની પ્રાપ્તિ થશે, શિવની કૃપા પ્રાપ્ત થશે. વૈષ્ણવ સ્વૈવ ભેદથી આ જે નિર્ણય આપેલા હોય છે એનો તમારે નિર્ણય કરવો જોઈએ કે વૈષ્ણવ અધિકારી માટે છે કે સ્માર્ત અધિકારી માટે કહેવાયેલું છે. એ વચનનો નિર્ણય, એ નિર્ણયોનો પણ એવી રીતે વૈષ્ણવ સ્માર્ત ભેદથીમાં અવિરોધ સિદ્ધ કરવું જોઈએ. આખો ધર્મને શ્રી આચાર્યને સ્માર્ત ધર્મ, શ્રૌત ધર્મ અહીં બે પ્રકારથી કીધું કે શ્રુતિ અને સ્મૃતિ બે દ્વયમ પ્રમા એમ પણ થઈ શકે. અને જે વેદમાં કહેવાયેલી જે વિધિ જે છે એની સંવાદી અને અસંવાદી જે છે સ્મૃતિઓ એ બંને પ્રમાણ છે. બે પ્રકારથી દ્વયમ પ્રમા એમ કીધું. શ્રુતિ સંવાદની અને અસંવાદની બંને પ્રકારથી સ્મૃતિઓનું પ્રામાણ્ય રહેલું છે. અને એક શ્રુતિ અને સ્મૃતિ બે પ્રકારના ધર્મ છે. અને બે રીતે શ્રી આચાર્યચરણ કહે છે કે ભાઈ સ્માર્ત પણ ધર્મ જે છે દ્વાપર પછી શ્રુતિ અને સ્મૃતિ બે પ્રકારના ધર્મ હોવાથી શ્રૌત ધર્મ અને સ્માર્ત ધર્મ છે. ધર્મના વિષયમાં સ્મૃતિઓનું પ્રામાણ્ય રહેલું છે. યદ્વૈ મનોરવદત તદ ભેષજમ એ જે કહેવામાં આવ્યું છે એ ધર્મના વિષયમાં છે. બ્રહ્મના વિષયમાં તો એત ચતુષ્ટયમ એક વાક્યતાપન્નમ પ્રમાજનગમ ઇતિ અર્થ. એ જ નિર્ણય ત્યાં રહે છે. અત્ર પ્રમાણ ચતુષ્ટયે શ્રુતિ સૂત્રાણી એકાકોટી ગીતા ભાગવતશ્ચ અપરા સ્પષ્ટેવ તત્ર ઉભયત્ર પ્રમાણ ભેદા પ્રમેય ભેદાભાવે દ્વય નિરૂપણાર્થમ ભેદે વિરોધ ઇતિ કથમ એક વાક્યતા ઇતિ આશંક્ય દ્વયમ સમર્થયિતુમ આહ યજ્ઞ રૂપ ઇતિ. પ્રમાણ ચતુષ્ટય જે તમે આપ્યા છે ચાર આપણે બતાવ્યા છે. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી એવી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત્ચતુષ્ટયમ. એમાં શ્રુતિ સૂત્રાણી એકાકોટી એક વિભાગ એવો છે કે જેમાં શ્રુતિ, વેદ અને સૂત્ર આવ્યું છે. અને એકમાં ગીતા અને ભાગવત છે. તો એક વ્યાખ્યા કોટી છે, એક વ્યાખ્યેય કોટી છે. વ્યાખ્યેય શ્રુતિ અને સૂત્ર છે, અને વ્યાખ્યા જે છે ગીતા અને ભાગવત છે. આ બે કોટી થઈ રહી છે. આજે ચારે ચાર પ્રમાણ કર્યા છે. ચારે ચાર પ્રમાણ એક સરખા નથી લાગતા, પણ એમાં બે વિભાગ દેખાઈ રહ્યા છે. એકમાં શ્રુતિ અને સૂત્ર લઈએ, એકમાં ગીતા અને ભાગવત લઈએ. તત્ર ઉભયત્ર પ્રમેય ભેદ અભાવે આ બેનો જો પ્રમેય, બે જે છે એનો પ્રમેય જો નો ભેદ ન હોય, એટલે પ્રમેયમાં જે નિરૂપણ કરવાનો જે વિષય છે એનો જો ભેદ ન હોય તો દ્વય નિરૂપણાર્થમ ભેદે વિરોધ ઇતિ કથમ એક વાક્યતા. પ્રમેય જો એક જ હોય તો પછી બેનો જો પ્રમેય જો એક જ હોય તો આ કોટી અલગ પાડવાની જરૂર નથી. અને દ્વય નિરૂપણાર્થમ ભેદે વિરોધ ઇતિ કથમ એક વાક્યતા. અને બેનો પ્રમેય અલગ અલગ હોય તો પછી એક વાક્યતા કેમ થશે? બેનો પ્રમેય એક જ હોય તો એક વાક્યતાની જરૂર શું છે? જે વસ્તુ એક વાક્યતા અલગ અલગ હોય તો એને એક કરવામાં આવે. પણ જો પ્રમેયનો ભેદ જ ન હોય તો એક વાક્યતાની શું જરૂર છે? અને પ્રમેયના જો ભેદ છે તો એક વાક્યતા કેમ થઈ શકશે? આ બહુ મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જે વસ્તુ અલગ અલગ છે તો પછી એક કેમ છે? અને એક હોય તો પછી એને અલગ અલગ નિરૂપણની આવશ્યકતા શું છે? તો ભેદ કરવાની આવશ્યકતા શું છે?
આ પ્રકારની શંકા કોઈ કરવામાં આવે તો એથી આશંક્ય દ્વયમ સમર્થયેતુમ આહ યજ્ઞ. આ બે કોટીનું સમર્થન કરવા માટે શ્રી આચાર્યચરણ આજ્ઞા કરી રહ્યા છે કે એને સમજવું પડશે. ક્યાંક કેટલાક લોકોએ વેદનો પૂર્વકાંડને મહત્વ આપી, સંહિતા અને એને મહત્વ આપી અને જ્ઞાનકાંડનું નિરાકરણ કર્યું કે એ આવશ્યક નથી, આ મુખ્ય છે, આ ગૌણ છે. કેટલાક લોકોએ પૂર્વકાંડને કાઢી અને ઉત્તરકાંડ જે છે જ્ઞાનકાંડ એ જ મુખ્ય છે એમ બતાવ્યું. તો વેદના રીતે ખેંચાખેંચીમાં બે ભાગ થઈ ગયા, વેદની હત્યા થઈ ગઈ. આ શ્રી આચાર્યચરણનો નિર્ણય સનાતન ધર્મની એકતા માટે, વેદોને શાસ્ત્રોની એની એક સૂત્રમાં બાંધવા માટે આવો નિર્ણય આપનાર આચાર્ય તો શ્રી વલ્લભાચાર્યચરણ છે. આપણા આચાર્ય શ્રી વલ્લભાચાર્યચરણ આ આજ્ઞા કરે છે કે યજ્ઞ રૂપો હરિ પૂર્વકાંડે બ્રહ્મ તનુ પરે અવતારી હરિ કૃષ્ણ શ્રી ભાગવત ઈર્યતે. યજ્ઞ રૂપો હરિ પૂર્વકાંડે બ્રહ્મ તનુ પરે. જે પરમ તત્વ જે છે, વેદના પૂર્વકાંડમાં એ પરમ તત્વ જે એક તત્વ તો એક જ, એકમેવા અદ્વિતીયમ, તત્વ તો એક જ છે. પણ વેદના પૂર્વકાંડમાં એ યજ્ઞાત્મા રૂપે એ પરમ તત્વનું વર્ણન છે. યજ્ઞ જે છે એનું યજ્ઞાત્મક રૂપ એ પરમ તત્વનું એ વેદના પૂર્વકાંડમાં વર્ણવિત છે. એક જ વેદેશ સર્વૈર અહમેવ વેદ્યો. વેદ જે છે એ એક તત્વનું જ વર્ણન કરી રહ્યું છે. એ પરમ તત્વ શ્રી હરિ ભગવાન શ્રી કૃષ્ણ, એનું જ વર્ણન વેદ કરી રહ્યો છે. એ વેદના પૂર્વકાંડની અંદર એ યજ્ઞાત્મા રૂપેનું વર્ણન છે અને વેદના ઉત્તરકાંડ એટલે જ્ઞાનકાંડની અંદર વેદાંતમાં એનું જે વર્ણન જે છે એ બ્રહ્મ રૂપે કરવામાં આવેલું છે. અને જે યજ્ઞાત્મા પૂર્વકાંડનો જે યજ્ઞાત્મા છે એનું બ્રહ્માત્મક રૂપ જે છે એ ઉત્તરકાંડમાં બતાવ્યું છે, અને ઉત્તરકાંડમાં બતાવેલા જે બ્રહ્મ છે એનું યજ્ઞાત્મક રૂપ જે છે એ પૂર્વકાંડમાં બતાવેલું છે. એટલે એક વાક્યતા છે કે નહીં, અલગ અલગ નથી, પણ એનો એક અલગ અલગ પાસાનું ત્યાં નિરૂપણ છે. અને સમુદાયનું નિરૂપણ ક્યાં છે તો શ્રીમદ ભાગવતમાં છે. તો ભાગવતમાં એ ક્રિયાશક્તિ વિશિષ્ટ અને જ્ઞાન શક્તિ વિશિષ્ટ જે અવતારી હરિ જે છે એનું નિરૂપણ શ્રી ભાગવતમાં કરવામાં આવ્યું છે. એટલે આ એક જ પ્રમેય હોવાથી એમાં અલગ અલગ પ્રમેય નથી, એક જ પ્રમેય છે, પણ એના પાસાઓ અલગ અલગનું નિરૂપણ કરેલા હોય છે. અને સમુદાયને ક્યાં નિરૂપણ, અલગ અલગ પાસાનું નિરૂપણ અને આખા સ્વરૂપનું નિરૂપણ એ ભાગવતમાં આવેલું છે. એટલે આ રીતેની એક વાક્યતા ત્યાં સિદ્ધ થઈ રહી છે કે ભાગવતમાં જે બતાવેલા, એક વાક્યતા કેવી થઈ રહી છે આ શાસ્ત્રોની કે શ્રીમદ ભાગવતમાં બતાવેલા અવતારી હરિ શ્રી કૃષ્ણ એનું યજ્ઞાત્મક રૂપ અને બ્રહ્માત્મક રૂપ વેદના પૂર્વ અને ઉત્તરકાંડમાં બતાવેલું છે. જે પરમ તત્વ જે છે કૃષ્ણના રૂપમાં શ્રીમદ ભાગવતમાં વર્ણવિત છે એનું યજ્ઞાત્મા રૂપે વર્ણન પૂર્વકાંડમાં છે, અને બ્રહ્માત્મક અને બ્રહ્મરૂપથી એનું વર્ણન જે છે ઉત્તરકાંડમાં છે. ત્યાં એક જ પ્રમેય જે છે એના ત્રણ પાસાઓનું નિરૂપણ કરવા માટે આ શાસ્ત્રો જે છે એ પ્રવૃત્ત થાય છે. સમુદાયનું જે નિરૂપણ છે એ અવતારી હરિકૃષ્ણ શ્રી ભાગવત ઈર્યતે. આ રીતે અમે એની એક વાક્યતા સમજીને આ શાસ્ત્રનો ઉપયોગ છે. યહ સર્વજ્ઞ સર્વશક્તિ. જે બ્રહ્મ કેવો છે, સર્વજ્ઞ પણ છે ને સર્વશક્તિ છે. સર્વજ્ઞથી એક જ્ઞાન શક્તિ, બ્રહ્મની જ્ઞાન શક્તિ સર્વજ્ઞથી, અને ક્રિયાશક્તિ સર્વશક્તિથી એની ક્રિયાશક્તિ. એ બ્રહ્મ કેવો છે, જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ વિશિષ્ટ છે. એ જ બ્રહ્મ જ્ઞાન એ બ્રહ્મની જ્ઞાન શક્તિ પણ છે અને ક્રિયાશક્તિ પણ રહેલી છે. એથી શ્રુતિમાં એમ કીધું છે જ્ઞાન ક્રિયા ઉભયુત સર્વેષામ અર્થઃ. જ્ઞાન ક્રિયા ઉભયુત સર્વેષામ અર્થઃ. તત્ર ક્રિયાયામ પ્રવિષ્ટ ક્રિયારૂપો યજ્ઞાત્મા પૂર્વકાંડાર્થ, જ્ઞાને પ્રવિષ્ટો જ્ઞાનાત્મા બ્રહ્મરૂપોત્તરકાંડાર્થ. તનુ શબ્દ સાકાર બ્રહ્મ પ્રતિપાદનાય. તત્ર ક્રિયાયામ પ્રવિષ્ટ ક્રિયારૂપો યજ્ઞાત્મા પૂર્વકાંડાર્થ. તત્ર ક્રિયાયામ પ્રવિષ્ટ ક્રિયારૂપો યજ્ઞાત્મા પૂર્વકાંડાર્થ. ક્રિયાની અંદર પ્રવિષ્ટ થયેલો એ ક્રિયારૂપ જે યજ્ઞાત્મા છે એનું વર્ણન પૂર્વકાંડમાં થાય છે. પૂર્વકાંડના અર્થરૂપ છે.
અને જ્ઞાનમાં પ્રવિષ્ટ થયેલો જે જ્ઞાનાત્મા બ્રહ્મરૂપ જે છે એ ઉત્તરકાંડનો અર્થ થયો. એટલે બ્રહ્મ ત્યાં ઉત્તરકાંડ જે જ્ઞાનાત્મા જે છે જ્ઞાનમાં પ્રવિષ્ટ થયેલો એ કોનું જ્ઞાન છે, જ્ઞાનરૂપ કોણ છે, તો કે બ્રહ્મ જે છે જ્ઞાનરૂપ છે તે જ્ઞાનકાંડમાં વર્ણવિત છે. અને ક્રિયારૂપથી ક્રિયાયામ પ્રવિષ્ટ ક્રિયારૂપો યજ્ઞાત્મા પૂર્વકાંડાર્થ. ક્રિયાની અંદર પ્રવેશ થયેલો જે ક્રિયારૂપ જે છે યજ્ઞાત્મા જે ભગવાન છે એ પૂર્વકાંડનો અર્થ છે. અને તનુ શબ્દ બ્રહ્મ તનુ પરે, બ્રહ્મ તનુ ઉત્તરકાંડની અંદર જે બ્રહ્મ જે છે કેવલ નિરાકાર નથી પણ સાકાર બ્રહ્મ છે. સાકાર બ્રહ્મ પ્રતિપાદનાય, એ તનુ શબ્દથી સાકાર બ્રહ્મ તનુ, બ્રહ્મથી નિરાકારતા આપણને વ્યાપકતા નિરાકારતા લાગે. અને તનુ શબ્દ ત્યાં જોડવો શું કામ કે બ્રહ્મ ખાલી નિરાકાર જ નથી પણ નિરાકાર સાકાર બંને છે. મૂર્તંચ અમૂર્તંચ, એ મૂર્ત પણ છે ને અમૂર્ત પણ છે. તો મૂર્તંચ અમૂર્તંચ બે છે બે. તો ખાલી જો બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરવામાં આવે અને તનુ ન લખવામાં આવે તો સાકાર બ્રહ્મ સિદ્ધ નહીં થાય. તો બ્રહ્મ તો બે પ્રકારનો છે, સાકાર પણ છે, નિરાકાર પણ છે, ને જ્ઞાન શક્તિ પણ છે, ને ક્રિયાશક્તિ પણ છે. એ સાવ નિર્ગુણ નિર્ધર્મક, એ નિર્વિશેષ નિર્ધર્મક એવો તો વેદ નથી કહેતો. જ્ઞાન અને ક્રિયા ય સર્વજ્ઞ સર્વશક્તિ, જે સર્વશક્તિમાન છે, ક્રિયાશક્તિ છે. તો ક્રિયાશક્તિનું જે નિરૂપણ છે, બ્રહ્મની ક્રિયાશક્તિ જે છે એ ક્રિયાશક્તિ વિશિષ્ટ જે યજ્ઞાત્મા છે એનું વર્ણન જે છે એ વેદના પૂર્વકાંડમાં છે. ઉત્તરકાંડમાં એની જ્ઞાન શક્તિવાળો જે એનો જ્ઞાનાત્મા જે છે એ ઉત્તરકાંડાર્થના રૂપમાં ત્યાં ઉત્તરકાંડમાં વર્ણન છે. અને જ્ઞાન ક્રિયા બંને ઉભય વિશિષ્ટ જે સ્વરૂપ જે છે એ ભાગવતમાં કહેવાયેલું ભગવાન શ્રી કૃષ્ણ છે. આ રીતે અમારી એક વાક્યતા શાસ્ત્રોની એક વાક્યતા થાય છે. એમાં બતાવેલા જે પાસાઓ જે છે એ એક જ તત્વના પાસાઓ છે. આ એની એક વાક્યતા છે. તનુ શબ્દ સાકાર બ્રહ્મ, આપણો બ્રહ્મ કેવો છે? સાકાર બ્રહ્મ છે. સાકાર બ્રહ્મ પ્રતિપાદનાય, ખાલી બ્રહ્મ નહીં પણ એ સાકાર બ્રહ્મ આપણે શું કામ કહીએ છીએ કે જેટલા પણ આકાર જે છે એ બધા જ બ્રહ્મે લીધેલા આકાર છે. ખાલી બ્રહ્મનો જે આકાર જે છે એ કૃષ્ણ રૂપ છે એ સાકારતા છે એવું નહીં, પણ જેટલા પણ આકાર જગતમાં દેખાઈ રહ્યા છે, જગતની બહાર દેખાઈ રહ્યા છે, જે કાંઈ પણ જેટલા પણ આકારો જે છે એ બ્રહ્મના જ આકારો છે. બ્રહ્મ સર્વ આકારોને ધારણ કરે છે. એ સાકાર બ્રહ્મમાં જો બધા જ આકાર બ્રહ્મે ધારણ કરેલા છે તો ભગવાનના અલૌકિક જે રૂપ જે છે અવતારાજી નારાયણ રૂપ, એનાથી આગળ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ રૂપ, એનો આકાર કેમ ન હોઈ શકે? શા માટે બ્રહ્મ આકારવાળો ન હોઈ શકે? જે બધાના આકાર એમાંથી જો પ્રકટ થતા હોય, સર્વ આકાર રૂપ એ જ હોય તો પછી એનો જે અલૌકિક પોતાનો આકાર એ શા માટે ન હોઈ શકે? એટલે બ્રહ્મ નિરાકાર નથી પણ સાકાર બ્રહ્મ છે. સાકાર નિરાકાર ઉભય છે. એટલે સાકાર બ્રહ્મથી નિરાકારતા, વ્યાપકતા, અને સાકાર શબ્દથી પરિચ્છિન્નતા, અને સાકારતા આકારવાળો, નિરાકાર નહીં પણ સાકાર. એટલે આપણે બ્રહ્મ તનુ શબ્દ સાકાર બ્રહ્મ પ્રતિપાદનાય, આપણો બ્રહ્મવાદ પણ સાકાર બ્રહ્મવાદ છે. પરે ઉત્તરસ્મિન કાંડે ક્રિયા જ્ઞાનંચ દ્વયમ પ્રકટીકૃત્ય જો અવતીર્ણ કૃષ્ણ શ્રી ભાગવતે વિશિષ્ટો નિરૂપ્યતે. ઉત્તર અને પૂર્વકાંડની અંદર ક્રિયા અને જ્ઞાન ચ દ્વયમ પ્રકટીકૃત્ય, અને ક્રિયા અને જ્ઞાન બેયને પ્રકટ કરીને જે અવતીર્ણ થયેલો કૃષ્ણ જે છે એ શ્રી ભાગવતમાં એ વિશિષ્ટ ક્રિયા જ્ઞાન વિશિષ્ટ રૂપથી એનું નિરૂપણ થયેલું છે. અતઃ ખંડશો નિરૂપણમ વેદે, અલગ અલગ ખંડશ, અલગ અલગ પાસાઓ નિરૂપણ જે છે વેદમાં થાય છે. ભાગવતે તો સમુદાય નિરૂપ્ય તસ્ય લીલા અનેક વિધા નિરૂપ્યંત ઇતિ એકાર્થત્વેપી પૃથક વચનમ યુક્તમ ઇતિ અર્થ. ભાગવતે તો સમુદાય નિરૂપ્ય તસ્ય લીલા અનેક વિધા નિરૂપ્યંત ઇતિ. અને ભાગવતમાં સમુદાયથી ત્યાં ઉત્તરકાંડમાં અને પૂર્વકાંડમાં એના ખંડસ્વ નિરૂપણ છે અને એનું સમુદાયથી નિરૂપણ ભાગવતમાં છે. અને એ ભગવાન જે કૃષ્ણ છે એની અનેકવિધ લીલાઓ જે છે એનું નિરૂપણ ભાગવત કરે છે જે વેદમાં પ્રાપ્ત નથી. એટલે તત્વ એ છે પણ એની અનેકવિધ લીલા જે છે એ ભાગવતમાં. એટલે વેદ પછી ભાગવતની શું આવશ્યકતા છે? કારણ કે બેનું નિરૂપણ ખંડસ્વ અલગ અલગ નિરૂપણ થઈ ગયું તો પછી ભાગવત એને જ બ્રહ્મનું પ્રતિપાદન તો કરી રહ્યું છે તો પણ નહીં, એની અનેકવિધ લીલાઓ તો ભાગવતથી જ જાણી શકાય છે. એટલે પૃથક વચન પણ આવશ્યક છે, યુક્ત જ છે. એકાદ અર્થ એક જ છે. એક જ કૃષ્ણ જે છે યજ્ઞાત્મા રૂપે પૂર્વકાંડમાં અને બ્રહ્મ રૂપે ઉત્તરકાંડમાં, પણ એ કૃષ્ણની અનેકવિધ લીલાઓને જાણવી હોય તો ભાગવત જ આવશ્યક છે. એટલે ભાગવતનો પણ ત્યાં પૃથક વચન યુક્તમ ઇતિ